टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત બુધવારની સવારે ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ ફરી એકવાર ઠંડા ઓપનિંગના સંકેતો આપી રહ્યા છે. ગ્લોબલ માર્કેટ્સ પણ થોડા ઠંડા થયા છે. ત્યારે શું સંકેતો આજે ધ્યાન પર રાખવા અને ઓપનિંગ કેવું થાય છે તે આપણે જોવાના છીએ. પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરવાના છીએ. ભારતીય બજાર માટે સારા સંકેત. એફઆઈની કેશમાં ખરીદદારી. નેટ શોર્ટમાં મામૂલી ઘટાડો. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં રહી તેજી. નાસ્ડેકમાં સૌથી વધુ 0.5% નજીક રહી મજબૂતી. ગિફ્ટ નિફ્ટીથી મજબૂત ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સ 90 અંક નીચે. એશિયન માર્કેટમાં દરેક ઇન્ડેક્સ લીલા નિશાનમાં કરી રહ્યા છે કારોબાર. ટ્રમ્પને મળી ટેરિફ પર રાહત. યુએસ અપીલ કોર્ટે ટેરિફ યથાવત રાખવા પર નિર્ણય આપ્યો. ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે લગાવી હતી રોક. મહારાષ્ટ્રમાં 40% સુધી મોંઘો થશે એલ્કોહોલ. રાજ્ય સરકારનો એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય. એલ્કોહોલ કંપનીઓ રહેશે ફોકસમાં. આદિત્ય બિરલા કેપિટલમાં આજે મોટી બ્લોક ડીલની સંભાવના. 800 કરોડના વેલ્યુની બ્લોક ડીલ સંભવ. એડવેન્ટ વેચી શકે છે હિસ્સેદારી. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. દિવસની શરૂઆત જે છે તે આમ જોવા જાવ તો એવી કંઈ સારી નથી. કારણ કે ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાનો ગિફ્ટ નિફ્ટીનો ક્લોઝ તમને બતાવતો હતો ઓલમોસ્ટ 55 પોઈન્ટ્સની મજબૂતી. શરૂઆત આજના દિવસની 6:30 વાગ્યે જે ગિફ્ટ નિફ્ટીની પહેલા બિટ્સની થઈ તે શરૂઆતના બિટ્સ હતા લગભગ 35 પોઈન્ટ આસપાસના. અને અત્યારે તમે ગિફ્ટ નિફ્ટી જુઓ તો અત્યારે ગિફ્ટ નિફ્ટી તમને માત્ર 20-25 પોઈન્ટ આસપાસની મજબૂતી બતાવે છે. એટલે કે થોડી ઠંડી શરૂઆત થઈ રહી છે. એવી કંઈ મજબૂતી નથી, એવો કોઈ ઉત્સાહ નથી. એકદમ ઠંડી ઓપનિંગના સંકેતો બની રહ્યા છે. સામે ડાઉ ફ્યુચર્સમાં નફા વસૂલી છે. કારણ છે ટ્રમ્પ સાહેબને ટેરિફની છૂટ મળી ગઈ. 31 જુલાઈ સુધી ટેરિફ રહી શકશે. સ્પેશિયલ જે રિપબ્લિક ડે એમના જે અલગ એક કહી શકાય કે ટેરિફ હતા તેની અસર આવી છે. અત્યારે 91 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમે અહીંયાથી જોઈ રહ્યા છો. એટલે આ પરિસ્થિતિને ખાસ ધ્યાન પર રાખો. ડાઉ ફ્યુચર્સ ઘટાડો બતાવે છે. ગિફ્ટ નિફ્ટી પણ થોડો ઠંડો થયો છે. ટેરિફ એમને ત્યાં લાગી રહ્યા છે. અસર આપણે થોડી ઘણી જોઈ રહ્યા છીએ. બહુ હું વધારે એન્ટિસિપેટ કરતો નથી. હવે તમે વાત કરો ભારતીય સેટઅપની. પહેલાં એફઆઈઆઈઝની વાત કરી લઈએ. એફઆઈઆઈઝ ડીઆઈઝ એટલે કે વિદેશી રોકાણકારો, સ્થાનિક રોકાણકારો શું કરીને ગયા છે. સૌથી પહેલાં તો તમે સમજો કે વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારમાં કેશ માર્કેટમાં ખરીદદારી કરીને ગયા છે. કેટલી? 2301 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદદારી કરી ગયા છે. તમને સવાલ થશે કે જો કેશમાં ખરીદ્યું તો નિફ્ટીમાં ગઈકાલે હાઈસથી ઘટાડો આવ્યો હતો. એવું શા માટે થયું? સવાલનો જવાબ આજના સમગ્ર વિશ્લેષણમાં છે. ધ્યાનથી સાંભળો. એફઆઈઆઈએ ખરીદ્યું, ડીઆઈએ ખરીદ્યું. કેટલું? 1113 કરોડ રૂપિયા આસપાસ. ઘણી બધી બ્લોક ડીલ આ તે બધું થઈ રહ્યું છે. એટલે એ બધાનું એડજસ્ટમેન્ટ પણ અહીંયા થાય. પણ આ પરિસ્થિતિ હાઇલાઇટ શું છે ગઈકાલે? હાઇલાઇટ એ છે કે ગઈકાલે નિફ્ટીના ફ્યુચર્સ ખરીદીને ગયા વિદેશી રોકાણકારો. કેટલા? 737 કરોડના. એફઆઈઆઈ શું કરી રહ્યા છે? નિફ્ટીની અંદર એક દિવસ વેચે છે, એક દિવસ શોર્ટ કવર કરે છે. એક દિવસ વેચે છે, એક દિવસ શોર્ટ કવર કરી રહ્યા છે. એટલે કે અહીંયાથી તમે જુઓ તો SLની પેટર્ન ચાલી રહી છે. સેલ એટલે કે શોર્ટ, એલ એટલે કે લોંગ એટલે કે બાય. તો SL કરતાં કરતાં દરરોજ તમારા સ્ટોપ લોસ હન્ટ કરવાની કોશિશ થઈ રહી છે બેઝિકલી. બીજું કંઈ નથી. એકદમ રેન્જમાં રહે છે. કોઈ ખાસ મૂવમેન્ટ નથી હોતી. બસ તમારા સ્ટોપ લોસ અહીંયા પણ લઈ જાય છે અને પછી અહીંયા પણ લઈ જાય છે. એટલે અત્યારે તો માર્કેટમાં આ જ ધ્યાન રાખવાનું છે. તો નિફ્ટીના ફ્યુચર્સ એમણે લોંગ કર્યા.
સામે બેંક નિફ્ટીના ફ્યુચર્સ થોડા કાપ્યા છે. અહીંયા તમે જુઓ ફિન નિફ્ટીની અંદર ફ્યુચર્સ લોંગ કર્યા છે થોડા ઘણા. મિડ કેપ સિલેક્ટ ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું અને અહીંયાથી નેક્સ્ટ 50 જુઓ તો ખરીદદારી. હવે આ દિવસે ખરીદદારી છે એટલે આ પેટર્ન પ્રમાણે આજે તો એમણે ફ્યુચર્સ વેચવા જોઈએ, રાઈટ? કેમ કે ગઈકાલે ખરીદ્યા છે એટલે હવે આજે તમે ચેઝ ન કરો, પહેલાં તો હું એ કહીશ. બીજું, ઓપ્શન્સની અંદર શું કર્યું? FI2 ઇમેજ લાવો. નિફ્ટીના ફ્યુચર્સ તો ખરીદીને ગયા છે, પણ ઇન્ટરેસ્ટિંગ વાત શું છે ખબર છે? ઓપ્શન્સ પણ ખરીદ્યા છે. તમે જુઓ કેટલા? 2999 કરોડ. આઈડિયલ સ્ટેટમાં મંગળવાર એક્સપાયરીનો દિવસ હતો સેન્સેક્સની, પછી બુધવાર અને ગુરુવારે એક્સપાયરી, બરાબર? એટલે આઈડિયલ સ્ટેટમાં ઓપ્શન્સ વેચીને જવા જોઈએ એમણે, પણ યા તો એમણે શોર્ટ કવર કર્યા છે અને યા તો નવા બાઇંગ કર્યા છે. એટલે 2999 ઓલમોસ્ટ 3000 કરોડના ઓપ્શન્સ પણ બાય છે, ફ્યુચર્સ પણ બાય છે. અલ્ટિમેટલી સંકેત શું થાય? તેજીનો, એટલે કે લોંગનો. પણ થઈ એવું રહ્યું નથી. માર્કેટે એવું રિએક્શન આપ્યું નથી કે લોંગ તેઓ ગયા હોય. એટલે કંઈક તો મેનેજમેન્ટ થયું છે. હજુ આગળ સમજીએ. તમે જુઓ બેંક નિફ્ટીના પણ ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે, ફિન નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે. મિડ કેપ સિલેક્ટ ઓપ્શન્સ, ફિન નિફ્ટીના ઓપ્શન્સ મામૂલી વેચ્યા છે, બહુ કંઈ ખાસ એક્શન નથી. તમે આંકડો જુઓ તો 1.33 કરોડનો થાય. મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ ખરીદ્યા છે. બેંક નેક્સ્ટ 50ના ઓપ્શન્સ જુઓ તો એ પણ તેમણે ખરીદ્યા છે. તો અલ્ટિમેટ પરિસ્થિતિ તો એમ જ કહે છે કે આ જ રેન્જ છે. ઓકે, હવે જે મેઇન પ્રોબ્લેમ છે એ જુઓ તમે. 2301 કરોડ, 4321 કરોડ, 560 કરોડ, આ બધાનો ટોટલ કરો તો તેની સામે મેઇન ગેમ તમને હું આટલા દિવસથી કહું છું કે માર્કેટ શું છે? સ્ટોક સ્પેસિફિક, બરાબર છે? પણ થઈ શું રહ્યું છે? સ્ટોક સ્પેસિફિક તેઓ ઓપ્શન્સ તો ઘણા દિવસથી વેચી રહ્યા હતા, ફ્યુચર્સ પણ ગઈકાલે વેચીને ગયા. તો અહીંયા જે આ પ્રોબ્લેમ થયો ને, તેને કારણે તમારી નેટ જે બાઇંગ હતી ને એ બધી કેન્સલ થઈ ગઈ, રૂલ આઉટ થઈ ગઈ. એટલે સ્ટોક સ્પેસિફિક માર્કેટ છે અને ત્યાં એ લોકો વેચીને ગયા છે, ઇન્ડેક્સને લોંગ કરીને ગયા છે અને માર્કેટમાં કોઈ અસર નથી. જેમ આપણે વાત કરી તેમ મતલબ સાફ છે, અત્યારે તેઓ ડિસાઇઝિવ નથી અને સ્ટોક સ્પેસિફિક વેચવામાં પડ્યા છે ગઈકાલની સ્થિતિ પ્રમાણે. આજે એવું થશે એવું જરૂરી નથી, બરાબર છે? વધુ એક સારી વાત શું? વિક્સ તમારો 14નું અહીંયાથી તમને ક્લોઝ બતાવી રહ્યું છે, જે પણ સારી વાત છે. હવે આવો નિફ્ટી પર ફોકસ કરી લઈએ. તમે જોયું વિદેશી રોકાણકારો ફ્યુચર્સ ખરીદીને ગયા છે, રાઈટ? તો ગઈકાલની કેન્ડલ તો લાલ હોવી જોઈતી હતી, સોરી લીલી હોવી જોઈતી હતી, પણ છે લાલ. મતલબ કે ઉપલા સ્તરોથી દબાણ સાથે તમે ક્લોઝ જોયું. 2 દિવસથી એક લેવલ જેને પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છો, દેટ ઇઝ 25K, એટલે કે 25,000. 25,055નો લો છે ગઈકાલનો, એટલે કે 25,000ને પ્રોટેક્ટ કરવાની કોશિશ થઈ રહી છે, બરાબર છે? કેમ કે 25,000, 25,050, 25,100 3 સ્ટ્રાઇક હોય તમારી પાસે, એમાંથી 25,050થી સપોર્ટ લીધો છે તમે. 25,000 પ્રોટેક્ટ કરી રહ્યા છો તમે. આ તરફ તમે જુઓ તો બેઝિકલી પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે? હવે અહીંયાથી 25,000ને પ્રોટેક્ટ કરવામાં ઉપર 2 દિવસથી તમે જે આપણી ટ્રેન્ડ લાઇનને રિસ્પેક્ટ કરી રહ્યા છો, દેટ ઇઝ 25,200. એટલે હવે આ એક્સપાયરી આવતીકાલ માટેનું રેન્જ તમારી 25,200 થી 25,000 થઈ ગઈ. ઓકે, હવે બીજી એક તકલીફ શું છે? તમારી મૂવિંગ એવરેજીસ 2 દિવસથી તમે સ્પર્શ્યા નથી. 10 દિવસની મૂવિંગ એવરેજ છેક 24,879 એટલે કે 24,900 પર છે. એટલે વર્સ્ટ કમ વર્સ્ટ કેસ 25,000ની નીચે 24,900 થાય તમારો સૌથી પહેલો ટાર્ગેટ, જો કોઈ વેચવાલી આવે તો. અને બીજો ટાર્ગેટ થાય 24,750, એક્ઝેક્ટ આપણી ટ્રેન્ડ લાઇનને સ્પર્શી રહ્યું છે. ડાઉનસાઇડ રિસ્ક નથી એમ નથી કહી રહ્યા આપણે, છે, ડેફિનેટલી છે. પણ જો તમે ટ્રેન્ડ જુઓ આ દિવસે અને ઇવન આ બધા જ દિવસે તમે જુઓ છો કે માર્કેટમાં કોઈ પણ લેવલથી ઘટાડો આવે છે અને ત્યાંથી બાઇંગ આવે છે. એટલે ટ્રેન્ડ હજુ પણ ગઈકાલે પણ આ જ થયું છે, બાય ઓન ડિપ્સનો છે. પણ થઈ શું રહ્યું છે? તમે વિક્સ જોયો હતો 14ને નજીક છે, એટલે કે તમારા પ્રીમિયમ જે છે તે સતત ઘટી રહ્યા છે. એટલે થાય છે શું? જો તમે ઓપ્શન સાઇડ પોઝિશન લો છો તો તમારા પ્રીમિયમનું ઘટવાનું રિસ્ક છે. વિક્સ 14 પર છે, હવે કદાચ વધે પણ તો પણ રિસ્ક તો બને જ છે. એટલે આ સ્થિતિમાં ફ્યુચર્સ ઓપ્શન્સના હિસાબથી પોઝિશન્સ બહુ રિસ્કી બની જાય. 15 મિનિટના ચાર્ટ આપો. તમે જુઓ બાય ઓન ડિપ્સની જે હું તમને વાત કરી રહ્યો છું કઈ રીતે થાય છે. તમે જુઓ આ 15 મિનિટના ચાર્ટ છે. તમે જુઓ હું 3 દિવસના 15 મિનિટના ચાર્ટ લાવ્યો છું તમારા પાસે. 6 તારીખ, ત્યારબાદ 9 તારીખ સોમવાર અને 10 તારીખ મંગળવાર. તમે જુઓ શુક્રવારે શું થયું? શુક્રવારે આરબીઆઈ ગવર્નર સાહેબે જે અનાઉન્સમેન્ટ્સ કર્યા તે પછી સરસ તેજી અને પછી લિનિયર મૂવમેન્ટ.
બીજા દિવસે ગેપ મળ્યો, પછી લિનિયર મૂવમેન્ટ આખો દિવસ. ત્રીજે દિવસે ગેપ લાવવાની કોશિશ થઈ પણ પછી ઉપલા સ્તરોથી નીચે આવી ગયા. ફરી એકવાર જે સોમવારની રેન્જ હતી તે જ રેન્જમાં સમગ્ર દિવસ કારોબાર. એટલે થઈ શું રહ્યું છે, તમે નથી 25,200 પણ પહોંચી રહ્યા. ગઈકાલે પણ એવું થયું, જો 25,200 પહોંચવાની કોશિશ કરી, ત્યાંથી વેચવાલી આવી. પણ તમારા ન્યૂનતમ સ્તરો પર લેવલ જેવા પણ તમે ન્યૂનતમ સ્તરો તોડવાની કોશિશ કરો, જો 25,055નો લો બન્યો હતો રાઈટ, અહીંયા ત્યાંથી તરત બાઇંગ આવી ગયું. કેટલું બાઇંગ આવ્યું? 25,100 સુધી પહોંચાડી દીધા, સીધા 150 સુધી. પછી ફરી એકવાર ઉપલા સ્તરોથી વેચવાલી આવી. આટલા દિવસથી શું થાય છે, તમારા લોઝ પ્રોટેક્ટેડ રહે છે અને આજે પણ ઓપનિંગ કંઈ એવી ઉત્સાહ સાથે નથી થતી. પોસિબલ છે કે તમે 25,050 ફરી એકવાર આવો, પોસિબલ છે તમે 25,000 પણ આવો, કારણ કે આ એક ગેપ છે જે શુક્રવારવાળો એ ફિલ કરવાની કોશિશ કદાચ માર્કેટ્સ કરે. તો આવી સ્થિતિમાં તમારે ક્યાં બાય કરવું જોઈએ? આ જે રેન્જ બને છે ત્યાં આગળ બાય કરવું જોઈએ અને તે અગેન 25,000 જ થાય છે. એટલે બાય ઓન ડિપ્સ કરવું છે, થોભો રાહ જુઓની રણનીતિ, ઉતાવળ નથી કરવી. F&Oમાં કારોબાર કરવો હોય તો 25,000 જ સારી જગ્યા છે. હવે તકલીફ એ થઈ રહી છે કે આ જે લેવલ છે ને બાઇંગવાળું, તે દરરોજ નીચે આવી રહ્યું છે, પ્રીમિયમ તમને મળતા નથી. એટલે આઈડિયલ સ્ટેટમાં તો આને નોટા ગણાય કે આજે આપણે કારોબાર નથી કરવો, પણ પરિસ્થિતિ શું બનશે તે આગળ આપણે જોઈશું. અત્યારે તો 25,000 એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે કે જેને તમે ધ્યાન પર રાખો. હવે આવો સાપ્તાહિક ચાર્ટ્સ પર. સાપ્તાહિક ચાર્ટ્સ પર એક ગેપ બનાવવાની કોશિશ માર્કેટ્સે કરી છે. તમે જુઓ છો તે પ્રમાણે અહીંયા એક ગેપ બની ચૂક્યો છે 2 કેન્ડલની વચ્ચે. એટલે મે બી પોસિબલ છે કે એ ગેપ ફિલ કરવા માર્કેટ આવે, કોશિશ કરી પણ રહ્યું છે અને એ હિસાબથી જે લેવલ બને છે અગેન તે 25,000થી નીચે 24,900 આસપાસ થાય છે. એટલે આપણે બાય ઓન ડિપ્સ કરીશું. ઘટાડો આવવા દો, ઉતાવળ ન કરો, રાહ જુઓ, તમને ઓપોર્ચ્યુનિટી મળશે. હવે આવો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર. મંથલી ચાર્ટમાં વાત કરવાનો કોઈ મતલબ નથી. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમે જોશો કે તમને અહીંયા 25,500 પર સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે. કેટલો? આ ગુરુવાર માટે 1.19 CR. પછી આવો તમે અહીંયા 25,200 પર કેટલો ઓપન ઇન્ટરેસ્ટ છે? ઓલમોસ્ટ 95 લાખ આસપાસ. 25,100 કેટલો ઓપન ઇન્ટરેસ્ટ છે? 90 લાખ આસપાસ. હવે આવો પુટ પર. સપોર્ટ ક્યાં છે? 25,100 હતો પણ ગઈકાલે પુટ અહીંયાથી કપાઈ ગયા છે રાઈટ. એટલે 25,000 છે, 90 લાખ પણ નથી. જુઓ ટોટલ 90 લાખ પણ નથી અને અહીંયા પુટ કપાયા પણ છે ભયને કારણે. હું તમને આગળ બતાવું ચેન્જમાં. 24,900, 24,800, 24,700. એટલે આ બધી જ જગ્યા પર પુટના સપોર્ટ સારા છે. થઈ શું રહ્યું છે? થઈ એ રહ્યું છે બેઝિકલી કે આવનારા આ જે ગુરુવાર માટેની સેટઅપ છે તેના હિસાબે કોલ રાઇટર્સ હાવી છે. પુટ રાઇટર્સ ડેફિનેટલી સપોર્ટ આપવાની કોશિશ કરે છે પણ એમનો કોન્ફિડન્સ ધીરે ધીરે ઘટી રહ્યો છે. એટલે કોઈ વાઇલ્ડ સ્વિંગની અપેક્ષા તમે જરૂર રાખી શકો. પુટ ડેફિનેટલી ઓછા છે પણ એક સ્ટ્રાઇક પર સપોર્ટ સારા છે. કોલ કોન્સન્ટ્રેટેડ છે 25,100, 25,200, પછી જુઓ 300, 400માં ઓછા છે. પોસિબલ છે કે આજે આવી જાય, એમાં કંઈ નવાઈ નથી. પણ આમ પણ ઓપ્શન રાઇટર્સને શું જોઈએ? પ્રીમિયમ જોઈએ. વિક્સ તો તમારો હવે ઘટી રહ્યો છે એટલે પ્રીમિયમ ફટાફટ ઘટી રહ્યા છે. આજે અને આવતીકાલે હજુ પણ મે બી પોસિબલ છે કે રાઇટિંગ વધારે અગ્રેસિવ થાય કેમ કે પ્રીમિયમ ફટાફટ ઘટી રહ્યા છે. એટલે લોકો ઉતાવળ વહેલી કરે વેચવા માટેની. કેમ કે જો 30 રૂપિયા પર તમારે વેચવું હોય અને એ પ્રીમિયમ ઘટવા લાગ્યું હોય, 30 ને 20 તમને ખબર જ છે કે ફટાફટ થઈ જ જવાના છે, તો તમે ઉતાવળ કરશો રાઈટ. એટલે ઓપ્શન રાઇટર્સ ઉતાવળ કરશે. મને ચેન્જ આપો. ઓઆઈ ચેન્જમાં શું થઈ રહ્યું છે તે તમે જુઓ. ઓઆઈ ચેન્જના હિસાબથી તમે જોશો કે જે આ 25,000ના પુટ છે તે તમને અહીંયાથી એક્ઝિટ જે ગઈકાલના કરવી જોઈતી હતી તેની બદલે એડિશન કર્યું છે પણ એટલું અગ્રેસિવ એડિશન નથી. અગ્રેસિવ એડિશન ક્યાં છે? 25,200માં છે. 25,400ના કોલમાંથી એક્ઝિટ છે કેમ કે એમને નફો મળતો હતો અને તેઓ નીકળી ગયા છે ત્યાંથી. 24,900, 24,800માંથી એક્ઝિટ થઈ રહી છે. પુટમાં એન્ટ્રી છે પણ દૂરના પુટમાં એન્ટ્રી છે. કોલની અંદર નજીકમાં એન્ટ્રી છે. ઓવરઓલ માર્કેટ એવું કહે છે કે રેન્જ બાઉન્ડ રહેશે અથવા તો દબાણ આવશે. હાલની સ્થિતિને જોતા ઓઆઈ એવું કહી રહ્યા છે. ઓકે, નજર આપણે રાખવાની રહેશે. તો નિફ્ટીની વાત આપણે કરી લીધી. બાય ઓન ડિપ્સ કરવું છે. અહીંયાથી સેટઅપ જે છે તે એવું જ બની રહ્યું છે. અત્યારે જે ડેઇલી ચાર્ટ્સ છે તેને જોતા, લોંગ ટર્મ ચાર્ટ્સને જોતા અસમંજસનો માહોલ ડેફિનેટલી છે. એટલી ક્લેરિટી નથી. એટલે જો તમે ડાયટ કરી શકતા હો તો ડાયટ કરો. અત્યારે ફિલહાલ એક વખત ઓપોર્ચ્યુનિટી ક્લિયર કટ મળે તો જ તમે આગળ વધો. ચાર્ટ પર સેટઅપ તમને મળશે જ, ડેફિનેટલી મળશે. આ રેન્જ મેં જે તમને કહી છે તે રેન્જને બહાર જવાની કોશિશ જ્યારે માર્કેટ્સ કરે છે ત્યારે તમે આગળ વધો. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી શું કરવા જઈ રહ્યો છે?
બેંક નિફ્ટી રેકોર્ડ બનાવે છે અને રેકોર્ડ પછી પ્રોફિટ બુકિંગ આવી જાય છે. દર વખતે એવું થાય છે. અહીંયા પણ એવું થયું હતું, રેકોર્ડ બનાવ્યો હતો, રેકોર્ડ પછી પ્રોફિટ બુકિંગ આવી ગયું, પણ પછી એક રેન્જ પકડવાની કોશિશ કરી, થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું અને પછી તમે રેન્જમાં રહ્યા. અહીંયા પણ એવું થયું છે, જુઓ, રેકોર્ડ બનાવ્યો, વેચવાલી આવી, રાઈટ. તો અગેન આવા જ પ્રકારની પેટર્ન બની રહી છે કે નહીં એ તો આપણે ન કહી શકીએ, પણ બાય ઓન ડિપ્સ થાય છે, સારો ડીપ આવે તો ખરીદદારી જોવા મળે છે, તે આપણે જરૂર ધ્યાન પર રાખી શકીએ. તો હવે તમારો બેઝ ન્યૂનતમ સ્તરો પર જે 54,500 હતો તે 55,000, 55,000થી 56,000 શિફ્ટ થઈ ગયો છે. એટલે આજે જો તમને 56,500 પહેલો સપોર્ટ છે, પછી છે 56,000, આપણે 500 પોઈન્ટ જ ગણી લઈએ. આ બેમાંથી કોઈ જગ્યા મળે તો એક વખત તમે બાય કરવાની કોશિશ જરૂર કરી શકો છો, કેમ કે જૂના જે તમારા રેકોર્ડ આવ્યા હતા એ 54,500, 55,500 આસપાસથી પછી ધીરે ધીરે ઉપર આવી ગયા છે. અને હવે તો 10 દિવસની મૂવિંગ એવરેજ જે તમારી છે 56,100 હતો, સોરી, એટલે 56,100નું આ ટ્રેન્ડ લાઇન છે, 54,500 આ છે. એટલે 56,100 જે હતું તે 56,100 બહુ મહત્વનું લેવલ બને. એટલે નીચે હું અહીંયા લેવલને ઇમ્પ્રૂવ કરીને 56,100 કરી દઉં છું. ઓકે, સો આ 56,100 અને 56,073 તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ પણ 56,073 પર છે. એટલે આપણે જો ગેપ ફિલ કરીને માર્કેટ ત્યાં આવે એક વખત તો પછી ત્યાંથી ખરીદી લેવું છે, બાય ડિપ્સ કરવું છે, કેમ કે બેંક્સ માટે એવા કંઈ નકારાત્મક સમાચાર તો નથી જ, બધું છે સારું જ છે, ફંડામેન્ટલ સારા જ છે, બસ ટેકનિકલ ગેપ પૂરી દે તો આપણે ખરીદીએ, ડેફિનેટલી કોઈ પ્રોબ્લેમ નથી. 15 મિનિટના ચાર્ટ 2 દિવસથી વેચવાલી જોઈ રહ્યા છીએ આપણે, રાઈટ. તમે જુઓ છો તે પ્રમાણે લિનિયર મૂવમેન્ટ આવે છે. પહેલી કેન્ડલમાં એક રેન્જ બની જાય છે અને ત્યારબાદ બસ આખો દિવસ તે જ રેન્જની અંદર કારોબાર આપણે કરીએ છીએ. તો બેઝિકલી તમારો ક્લોઝ શું છે ગઈકાલે 56,800નો, એટલે પહેલી બાય તમે કરશો 56,500 આસપાસ જો મળે છે તો તમે ડેફિનેટલી ખરીદો. હું તમને ઓઆઈના હિસાબથી પણ હિસાબ આપું આગળ. 56,500, 56,100 બે લેવલ તમારા બને છે. 56,100 ક્યાં આવે છે? અહીંયા આવે છે. જો આપણી ટ્રેન્ડ લાઈન અહીંયા બનેલી જ છે, એટલે એક વખત આટલો પણ કોઈ ગેપ આવે તો તમે ડેફિનેટલી ખરીદી લો. હવે આવો અહીંયાથી 15 મિનિટ બાદ એક અઠવાડિયાના ચાર્ટ પર. એક અઠવાડિયાના ચાર્ટ પર તમે જોશો તો તમને જોવા મળશે અહીંયાથી ગેપ છે, જુઓ, ડેફિનેટલી. એટલે એક વખત જો કદાચ માર્કેટ કોઈ પણ ગેપ ફિલ કરવા આવે, આપણું જે 56,100નું લેવલ છે કદાચ ત્યાં સુધી કેન્ડલ બને તો તમે ત્યાંથી ખરીદો. આઈડિયલ સેટઅપ તો એવું જ કહે છે. એક વખત આ જે બંને કેન્ડલ વચ્ચેનો ગેપ હતો એ ફિલ કરવાની કોશિશ કરી છે, એટલે એક વખત 56,500 પર આપણે ખરીદવાની સલાહ જરૂર આપી રહ્યા છીએ, કારણ કે 56,500 એક સારી જગ્યા છે ખરીદારી કરવા માટેની, ખોટું નથી કંઈ 56,500 પર. પછી જો જોખમ વધારે થાય, કેમ કે મંથલી એક્સપાયરી છે, તો તમે એડજસ્ટ તમે પછી થોડા નીચે આવીને કરી શકો છો 56,000 પર. પ્રીમિયમમાં બહુ નુકસાન નહીં થાય, કેમ કે મંથલી એક્સપાયરી છે. હજુ 11-12 તારીખ આસપાસ આપણે પહોંચ્યા છીએ, ધીરે ધીરે આગળ વધી રહ્યા છે જૂન મહિનામાં. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ, કેમ કે અહીંયા પણ મંથલી ચાર્ટ્સ અત્યારે ફિલહાલ કોઈ ડિસ્કસ કરવાનો પોઈન્ટ નથી. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમે જોવા જાઓ, મંથલી એક્સપાયરી છે, તો ઓપન ઇન્ટરેસ્ટમાં તમને મેઇન તો 56,000 જોવા મળે છે. કોલ પુટ બંનેનો કોન્ફિડન્સ અગ્રેસિવ છે. 56,500 મેં તમને કહ્યું તેમ સપોર્ટ તરીકે કામ કરવાની કોશિશ કરશે. વધુ જો કોઈ દબાણ આવે છે તો 56,100 આસપાસ આપણે જગ્યા રાખવી છે. બાય ઓન ડિપ્સ કરવું છે, સેટઅપની રાહ જોવી છે, ઘટાડો આવે તો ખરીદવું છે. ઓકે, રેઝિસ્ટન્સ 57,000 અત્યારે ફિલહાલ ઇન્ટેક છે. જોવાની વાત એ છે કે 56,000ની ઉપર સતત ત્રીજો દિવસ હોવા છતાં 56,000ના કોલ રાઇટર્સ ઊભા છે. શોર્ટ ટ્રેપ છે તે વાત પાક્કી છે, પણ શોર્ટ ટ્રેપ થયેલા છે તે કવર ક્યારે કરશે એ જોવાનું. કેમ કે જુઓ, નિફ્ટીમાં તમે જોયું એમ કવરિંગ આવ્યું છે, અસર નથી આવી પણ કવરિંગ આવ્યું છે. આવી સ્થિતિમાં અહીંયા ઓપ્શન્સ જરૂર વેચ્યા છે, એટલે થોડું ફ્યુચર્સ જરૂર વેચ્યા છે, એટલે એ થોડું આપણે ધ્યાન રાખવાનું છે. ચેન્જ આપો, ગઈકાલે શું થયું છે ઓઆઈ ચેન્જના હિસાબથી તમે જોવા જાઓ તો 57,000, 56,800, 56,700, 56,600 આ બધામાં કોલ આવ્યા છે. પુટની એક્ઝિટ થઈ છે, ક્યાંથી થઈ છે? 57,100, 57,000 અને 56,900. એક્ઝિટ ક્યાંથી થઈ છે? 56,000થી. 56,000 આટલો દૂરનો પુટ તમે હોલ્ડ કરી રહ્યા હો અને તેમ છતાંય જો ત્યાંથી પુટની એક્ઝિટ થાય તો આ સાઇન થોડી નકારાત્મક છે, દબાણની છે, પણ ટેકનિકલ સપોર્ટ સારો છે. એટલે આપણે એવું કરવું છે, 56,100 આવશે તો ત્યાં રિસ્ક રિવોર્ડ રેશિયો તમારો ફેવરેબલ થઈ જશે અને એટલા માટે ત્યાંથી પછી આપણે ખરીદીને તેજી કરવી છે. ઓકે, તો વાત થઈ ગઈ નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સેટઅપ ક્લિયર છે, બાય ઓન ડિપ્સ કરવું છે. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી થોડો વધારે રિસ્ક રિવોર્ડના હિસાબથી ફેવરેબલ બને જો એ 56,100 પર 56,500 પર આવે છે તો. આ સારે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે, નાનકડો બ્રેક લઈશું. બ્રેક બાદ મારા સહયોગી યોમિકા આપણી સાથે જોડાશે. યોમિકા આપના માટે સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા તેનું લિસ્ટ લઈને આવશે અને ત્યારબાદ બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા સ્ટોક્સ છે તે પણ ડિસ્કસ કરીશું બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય શેર બજાર તમે જોઈ રહ્યા છો તેમ ઠંડા હતા જ પણ વધુ ઠંડા થઈ રહ્યા છે. 22-25 પોઈન્ટ આસપાસ મજબૂતી હવે ઘટીને 20-17 પોઈન્ટ આસપાસ પહોંચી ગઈ છે. એટલે ઓપનિંગ એકદમ શાંત થશે. હવે આપણે એ પણ જાણીએ છીએ કે ગિફ્ટ નિફ્ટી અને નિફ્ટી વચ્ચેનું કોરિલેશન થોડું અલગ હોય છે. દરરોજ સવારે થોડી વધુ ઉર્જા સાથે નિફ્ટી ખુલે છે 2-3 દિવસથી, પછી ગિફ્ટ નિફ્ટીના લેવલ્સ પ્રમાણે એડજસ્ટ થાય છે. એટલે શરૂઆતી 15-20 મિનિટ અડધો કલાક જે છે તો એમાં જ તમારે આપી દેવાનું થાય, રાઈટ. તો ઠંડી ઓપનિંગ બાદ હવે એશિયન માર્કેટ્સમાં પણ થોડું એવું મામૂલી અડધા આસપાસનું તેજી તરફી વલણ છે. સમજીશું આ બધા જ સંકેતોને. પણ હવે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત તો શાંત થઈ રહી છે, એટલે સ્ટોક સ્પેસિફિક માર્કેટ્સ ફરી એકવાર આજે પણ જોવા મળશે. જી યસ, ગુડ મોર્નિંગ. સાચી વાત છે કે આજે આપણને ઓપનિંગ એકદમ શાંત થવા જઈ રહી છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક આપણને ખ્યાલ છે કે એક્શન એ શાંત નથી. ત્યાં આપણને ઘણી બધી મોટી એક્શન જોવા મળતી હોય છે, કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક છે એ ખાસા એવા અત્યારે આપણને એક્શનમાં જોવા મળે છે. આજે કયા સ્ટોક છે કે જે આપણે ખાસ કરીને એક્શનમાં જોવા મળશે, આવો એની ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં આપણે જે નજર પર હોવા જોઈએ તો આલ્કોહોલ સાથે જોડાયેલી જેટલી પણ કંપની છે એ બધી ફોકસમાં રહેશે, કારણ કે મહારાષ્ટ્ર સરકારનો અહીંયાથી આલ્કોહોલ પર અહીંયાથી એક્સાઇઝ ડ્યુટી અહીંયાથી વધારવાનો તેઓથી નિર્ણય કર્યો છે. 40% સુધીનો તેઓ અહીંથી એક્સાઇઝ ડ્યુટી અહીંથી વધારી શકે છે. દેશી અને વિદેશી એટલે કે ભારતની જે કંપનીઓ છે અને બહારથી જે આવતી હોય છે બંને ઉપર તેઓ અહીંથી આયાત વધારવા જઈ રહ્યા છે. અને એમનું કહેવું છે કે જે IMFLના જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ પર અહીંથી ડ્યુટી 3 થી 4.5 ગણી અહીંથી તેઓ વધારવા જઈ રહ્યા છે. સ્પેસિફિક જોઈએ આપણે જો વિદેશી આલ્કોહોલ તો વિદેશી આલ્કોહોલ પર અહીંથી ₹260 પર લીટર ડ્યુટી અહીંથી વધારશે, અને જે દેશી આલ્કોહોલ છે એના ઉપર 180 થી 205 પર લીટર અહીંથી ડ્યુટી વધારતા આપણને જોવા મળી શકે છે. અને એક્સાઇઝમાં જે વધારો કરશે એનાથી સરકારને 14,000 કરોડની અહીંયાથી આવક વધારે થશે. એટલે અહીંયાથી એના માટે એક સ્પેશિયલી સ્ટેપ આપણને લેવો તો જોવા મળ્યો છે. એટલે કે આલ્કોહોલ સ્ટોક, યુનાઇટેડ બ્રુવરીઝ, યુનાઇટેડ સ્પિરિટ્સ, અલાઇડ બ્રાન્ડર્સ બધા સ્ટોક છે કે જે આજના દિવસે ફોકસ પર રહેશે. નેક્સ્ટ રડાર પર હોવું જોઈએ છે AB કેપિટલ. અહીંયા જ આપણને મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે. બ્લોક ડીલની સાઇઝ ₹800 એક સંભવિત છે, અને આ જે ડીલ છે એમાં ચાન્સીસ છે કે આપણને એડવેન્ટ દ્વારા 1.3% હિસ્સેદારી વેચતા આપણને અહીંથી જોવા મળી શકે છે. એટલે બીજો સ્ટોક તમારા ડાયા પર હોવો જોઈએ એ છે AB કેપિટલ. એટલે વાત થઈ ગઈ. બીજું વાત કરીએ તો આપણે અહીંથી IIFL ફાઇનાન્સ, અહીંયાથી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે NCD દ્વારા અહીંથી ₹600 કરોડનું ફંડ એકત્રિત કરવા માટે મંજૂરી મળી છે બોર્ડ તરફથી. એટલે આ સ્ટોક પણ આજના દિવસ આપણે રડાયા પર રાખીશું. બીજું તમારા રડાયા પર હોવું જોઈએ એ છે વિપ્રો. ઘણા બધા IT સ્ટોક છે કે જે આજે પણ એક્શનમાં જોવા મળશે. ગઈકાલે પણ તેજી જોવા મળી હતી. આજે તમે જો વિપ્રોમાં સમાચાર છે મેટ્રો AGની સાથે તેઓ કોન્ટ્રાક્ટ 2 વર્ષ સુધી હજી વધારે તેઓ અહીંથી લંબાવ્યા હોય છે. ઓલરેડી કોન્ટ્રાક્ટમાં હતા પરંતુ તેઓ એક્સપાન્ડ કર્યો છે. ઇન્ટિગ્રેટેડ ડિજિટલ સર્વિસના અહીંયાથી માટેથી સ્પેસિફિક આજે કોન્ટ્રાક્ટ હતો એને વધારવામાં આવ્યો છે. વિપ્રો વાત થઈ. HCL ટેક તમે જો એ પણ તમારા રડાયા પર હોવું જોઈએ. અહીંયા કંપનીએ 10 સ્ટેન્ડર્ડ ઇન્સ્યોરન્સ સાથે અહીંથી કરાર વધાર્યો. અહીંયા પણ ઓલરેડી તેમનો હતો પરંતુ એક્સટેન્ડ કર્યો છે તેમણે અહીંથી કરાર. AI ઇન્ફ્રા અને ડિજિટલ ફર્સ્ટ સર્વિસીસ માટે અહીંથી સ્પેસિફિક કરાર કરવામાં આવ્યો છે. એટલે HCL ટેક તમારા રડાયા પર હોવું જોઈએ. નેક્સ્ટ તમારા રડાયા પર હોવું જોઈએ છે સોનાટા સોફ્ટવેર. અહીંયા પણ તેમણે જુઓ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ફાઉન્ડેશન સાથે પાર્ટનરશિપ તેઓ અહીંયાથી કરી છે. AI ઇકોસિસ્ટમને જે લિવરેજ આપવા માટે અને ટેકનોલોજીને ઇમર્જિંગ ટેકનોલોજી પર અહીંયાથી તેઓ પાર્ટનરશિપ કરી છે. એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ને બધું ઉપર તેઓ કામકાજ કરતા જોવા મળશે. એટલે કે સોનાટા સોફ્ટવેર આપણે વાત થઈ, HCL ટેક, વિપ્રો આ બધા સ્ટોક છે કે જેમાં સમાચારના કારણે તમારા રડાયા પર હોવા જોઈએ. હવે બીજું તમારા રડાયા પર હોવું જોઈએ તો મારુતિ સુઝુકી. અહીંયા ભારતમાં જેમને જે વિટારા જે લોન્ચ જે અહીંયાથી જે કરવાના હતા એમાં હજુ પણ થોડોક ટાઈમ વધારે લાગશે એવું એમનું કહેવું છે, કારણ કે જે રેર અર્થ મેગ્નેટની જે અછત છે એની અસર અહીંથી જોવા મળી રહી છે. આપણા સૌ કોઈને ખ્યાલ છે કે ચાઇના કે જે સૌથી મેઇન અહીંયાથી એક્સપોર્ટર હતો કે જે અહીંયાથી એમણે બેન કર્યું છે, જેની અસર ઓવરઓલ આપણને ઓટો ઇન્ડસ્ટ્રી ઉપર જોવા મળી. કંપનીએ જે વિટારાના પ્રોડક્શનનો જે ટાર્ગેટ હતો એ પણ ઘટાડ્યો છે. એટલે કે નાણાકીય વર્ષ 2026માં તેઓએ કુલ અહીંયાથી 88,000 યુનિટનું તેઓ અહીંથી ટાર્ગેટ હતો, જે ઘટાડીને 67,000 અહીંયાથી કર્યો છે. એટલે સ્વાભાવિક છે કે મારુતિ સુઝુકી આજના દિવસે તમારો ફોકસ પર રહેશે. ઓવરઓલ વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક. હવે ઇવેન્ટ ઉપર આવીએ કે આજે શું ખાસ છે જેની ઉપર તમારે અહીંયાથી નજર હોવી જોઈએ. સૌથી પહેલાં તમારે નજર હોવી જોઈએ આજે 6 વાગે યુએસનો જે અહીંયાથી ડેટા આવવાનો છે મે મહિનાનો CPI આંકડાનો, ત્યાં તમારું ફોકસ રહેશે. હવે બીજું આપણે આપણા ભારતીય માર્કેટની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2026ના પહેલું ઇન્ટરિમ ડિવિડન્ડ માટે હિન્દુસ્તાન ઝિંકની બોર્ડ બેઠકનું આયોજન છે, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે કે વેદાંતા પણ ફોકસ રહેશે, કારણ કે આપણે જોઈએ સૌથી પ્રમોટર એમના છે 63 થી 67% હિસ્સો એમનો ત્યાં છે. બીજું ફંડ એકત્રિત કરવા માટે સિટી યુનિયન બેંકના બોર્ડ બેઠકનું પણ આયોજન છે. એટલે આ સ્ટોક તમારા રડાયા પર હોવું જોઈએ. અને લાસ્ટ તમારા રડાયા પર હોવું જોઈએ એ છે ટાટા એલેક્સી. અહીંયા ₹75 પ્રતિ શેર ડિવિડન્ડ
પેટર્નની અહીંયાથી એક્સ ડેટ છે એટલે આ અમાઉન્ટ આપણને આજે એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. એટલે આ બધા સ્ટોક છે કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે આપણે જોયું સ્ટોક સ્પેસિફિક કે આપણે આલ્કોહોલ સ્ટોક છે એક થીમ એ તમારા ડાય પર હોવું જોઈએ. એબી કેપિટલ જ્યાં બ્લોક ડીલ છે, આઈટી સ્ટોક કે જ્યાં મલ્ટિપલ આપણને ન્યૂઝ છે, ઘણા બધા કરાર છે જે એક્સટેન્ડ કરવામાં આવ્યા છે. એટલે આ બધી થીમ તમારા ફોકસ પર હોવી જોઈએ. અને બીજું આપણે વાત કરી ડિવિડન્ડ કે જેની ઉપર તમારે ખાસ કરીને આજે એક્શન જોવા મળશે. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, પછી શોમાં ફરી એકવાર આપણા સાથે જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગના બિટ્સ હજુ પણ એ જ રિલેક્સ્ડ બની રહ્યા છે. તો હવે આપણા સૌ કોઈની નજર ઓપનિંગ પર રહેશે. પણ આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે અને બ્રેક બાદ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક્સ લઈને આવ્યા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રી ઓપનિંગ બિટ્સને બસ થોડો જ સમય બાકી છે અને ગિફ્ટ નિફ્ટી એકદમ રિલેક્સ્ડ સંકેતો આપી રહ્યું છે. આ બધાની વચ્ચે આપ નજર કરીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં મારી આજની રજૂઆત છે ટોરન્ટ ફાર્મા. ટોરન્ટ ફાર્મા બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે. ટેકનિકલ બ્રેકઆઉટ અહીંયા જોવા મળી રહ્યું છે. ચાર્ટ્સ પર તમે જુઓ, આ સાપ્તાહિક ચાર્ટ્સ છે. સાપ્તાહિક બેઝિસ પર એક ડોજી બનાવી અને આ સપ્તાહના ચાર્ટ્સ ઉપર આવ્યા છે. અને હવે તમે જુઓ તો 1 કલાક અને 1 દિવસના ચાર્ટમાં પણ બ્રેકઆઉટ છે. આ સાપ્તાહિક ચાર્ટ્સ છે પણ બ્રેકઆઉટ ટેકનિકલ જરૂર આવ્યું છે. બીજું કારણ, ફરી એકવાર 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો તરફ આગળ વધી શકે છે, જે અત્યારે ફિલહાલ તમને ખરીદવાની સલાહ સંકેતો આપી રહ્યા છે. પણ થોડું ઘટાડે ખરીદવું છે. આ સપ્તાહે જો 3180 આસપાસ લેવલ આવે એ સારી જગ્યા છે, કારણ કે 10 દિવસની મૂવિંગ એવરેજ ડેઇલી ચાર્ટ્સ પર ત્યાં આવે છે. તો ખરીદો. 3371ના પહેલા ટાર્ગેટ્સ છે. લોંગ ટર્મ ટાર્ગેટ્સ 3500ના બની રહ્યા છે, કારણ કે એ 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરોને ઉપર પછી એ લેવલ બને છે. અને સ્ટોપ લોસ રાખવો છે 3100નો, કારણ કે વારંવાર ત્યાંથી સપોર્ટ લઈને માર્કેટ્સ ઉપર આવવાની કોશિશ કરે છે. સો ટોરન્ટ ફાર્મા ટેકનિકલ પસંદગી છે પણ લોંગ ટર્મના ટાર્ગેટ્સ હજુ પણ સારા બની શકે તેમ છે. યોમિક, આપની પસંદગી. જી યસ, હવે ટેકનિકલી તમે આજે લઈ લીધું છે. બાકી જો તમે આ સ્ટોક ના લીધો તો ઓબ્વિયસલી ટોરન્ટ ફાર્મા હું પણ લેવાનો જ હતો. બિલકુલ. બટ ઠીક છે, અમે પણ બહુ સારો સ્ટોક લઈને આવ્યા છે જે છે અરવિંદ લિમિટેડ. અહીંયા પણ આપણે જોઈએ તો સારી એવી એક્શન જોવા મળી છે. ટોટલ 3 આપણે ચાર્ટ હું તમને બતાવ્યું. સૌથી પહેલો ચાર્ટ જે તમે નજર કરી રહ્યા છો એ તમે જોઈ રહ્યા છો કે જ્યાં તમને ઇનસાઇડ બાર બન્યું છે, રાઈટ? ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ છે પહેલું કારણ. બીજો ચાર્ટ તમે નજર કરો તો ત્યાં તમને હેકીનેસી પેટર્નમાં તમને અહીંથી તેજીનું સેટઅપ બન્યું છે. એટલે ત્યાં પણ તમે નજર કરો તો તમને હેકીનેસી પેટર્નનું તેજ સેટઅપ બન્યું. ત્રીજો ચાર્ટ લઈને આવો. હવે તમે વીકલી ચાર્ટમાં નજર કરો તો ત્યાં તમને 10 ડે એક્સપોનેન્શિયલ એવરેજ અને 50 ડે એક્સપોનેન્શિયલ બંનેમાં તમને અહીંથી સારો અપસાઇડ અહીંથી જોવા મળી રહી છે, જ્યાંથી સપોર્ટ મળ્યો છે. 10 ઉપર તમે જુઓ તો ડોજી કેન્ડલ બની અને ત્યાંથી સપોર્ટ લાઈન 50 EMA તમે ક્રોસ કર્યું છે. એટલે કે આપણને વીકલી ચાર્ટ, ડેઇલી ચાર્ટ આપણને ત્રણેયમાં કન્ફર્મેશન મળી રહ્યા છે. એટલા માટે હવે આવો ટાર્ગેટની વાત કરી લઈએ તો ટાર્ગેટ અહીંયાથી સૌથી પહેલાં તમારા માટેથી હોવું જોઈએ એ છે 380. અને જો એની ઉપર સસ્ટેન જશે તો 400 રૂપિયાનો ટાર્ગેટ આપણને અરવિંદ લિમિટેડમાં જોવા મળશે. અને સપોર્ટ એકદમ નજીક આપણે રાખીશું એ છે 356 રૂપિયા. અત્યારે હાલ આપણે 367 આજુબાજુ કારોબાર છે અને 356 એટલે કે 11 રૂપિયા નીચે આપણે અહીંથી સપોર્ટ રાખીશું. ઉપરની તરફ 380 અને 400ના લેવલ આપણને આ સ્ટોક આપવા માટે સક્ષમ છે એવું અહીંયાથી આપણને હાલ જોવા મળી રહ્યું છે. યસ. ઓકે, સો અરવિંદ લિમિટેડ ધ્યાન પર રાખવાનો છે અને સાથે સાથે ધ્યાન પર રાખવાનો છે ટોરન્ટ ફાર્મા. કોઇન્સિડન્ટલી બંને અમદાવાદની કંપનીઓ છે. આજે કોઇન્સિડન્ટલી કોઈ ઇન્ટેન્શન નથી અમારું, બટ યસ ડેફિનેટલી કોઇન્સિડન્ટલી અમદાવાદની કંપનીઓ છે. હા, પ્રી ઓપનિંગ બિટ્સની શરૂઆત થઈ ચૂકી છે. આપના માટે લઈને આવીએ પ્રી ઓપનિંગ બિટ્સ. અત્યારે એકદમ ફ્લેટિશ શરૂઆતના સંકેત છે. ગિફ્ટ નિફ્ટી મામૂલી મજબૂતીના સંકેત આપી રહ્યા છે. એટલે આવી સ્થિતિમાં જુઓ તો એકદમ ફ્લેટ શરૂઆતના સંકેત બની રહ્યા છે. કોઈ રિએક્શન નથી અને આવા જ પ્રકારનું માર્કેટનું ઓપનિંગ થશે. હવે જુઓ સમાચારો શું છે. સમાચારોમાં એક ટ્રમ્પ ટેરિફને થોડો સમય બહાલી મળી છે એ છે, પણ એને આપણે કોઈ ડાયરેક્ટ કોરિલેશન નથી. એ અમેરિકાના પોતાના સંકેત છે. એટલે આપણે કોઈ પ્રકારના એવા રિલેશન્સ નથી. આપણે માત્ર એ જોવાનું છે કે એફઆઈઝના લોંગ શોર્ટ રેશિયોનું શું થાય છે. ડીઆઈઝે જે ગઈકાલે મ્યુચ્યુઅલ ફંડના આંકડાઓ આવ્યા તે બાદ ખરીદારી કરે છે, વેચવાલી કરે છે. આ બધા સંકેતો પરથી આપણને આગળ સમજવા મળશે કે શું થાય છે. આપણે એક્સપર્ટ બસ થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે. એમની સાથે પછી આપણે આગળના માર્કેટની કાર્યવાહીની વાત કરીશું. પણ મીનવાઇલ પ્રી ઓપનિંગમાં રૂપિયો તમે જોઈ લો 8 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો છે. 85 રૂપિયા 51 પૈસા આસપાસના સંકેત, એટલે કે 8 પૈસાની મજબૂતી સાથે રૂપિયો ચાલ્યો છે.
બીજું એ પણ તમે ધ્યાન પર રાખો, સેક્ટર સ્પેસિફિક રોટેશન બહુ થઈ રહ્યા છે. ગઈકાલે શું ચાલ્યું છે? ગઈકાલે આઈટી ચાલ્યું છે, રાઈટ? પ્રોફિટ બુકિંગ સ્ટોક સ્પેસિફિક કરીને ગયા છે વિદેશી રોકાણકારો. તો વેચ્યું શું હશે? મોટા ભાગે તમે જુઓ તો ગઈકાલનો ટોપ લૂઝર હતો RBL બેંક. એટલે પોસિબલ છે કે ત્યાંથી કદાચ ફ્યુચર્સ ઓપ્શન્સની અંદર એક્ઝિટ થઈ હોય, કેમ કે F&Oનો ટોપ લૂઝર જે છે તે લગભગ RBL બેંક બનતો જોવા મળ્યો હતો. આ સિવાય પોસિબલ છે કે અન્ય બેંક્સની અંદર પણ થોડું પ્રોફિટ બુકિંગ વિદેશી રોકાણકારોએ કર્યું હોય. પણ એક થિયરી એક બહુ ઇન્ટરેસ્ટિંગ સામે આવી છે. હવે એ થિયરી પ્રમાણે તમે જો જોવા જાઓ તો બેંક્સ માટે જે ગવર્નર સાહેબે અકોમોડેટિવ સ્ટાન્સમાંથી ન્યુટ્રલ સ્ટાન્સ કર્યો પોલિસીની દરમિયાન, તે બેંક્સ માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે કદાચ. અને RBIનું બેંક્સ પ્રત્યેનું જે વલણ છે તેમાં કદાચ પરિવર્તન આવ્યું છે, તેવા અમુક પ્રીએમ્પ્ટ સંદેશાઓ મળી રહ્યા છે આપણને. કઈ રીતે? હું તમને સમજાવું. બેંક્સ પ્રોફિટ કરે એ RBIને બહુ પસંદ નહોતું અત્યાર સુધી, પણ હવે જ્યારે CRRની પરિસ્થિતિ આવી બની છે અને પોલિસી રેટ્સ ઘટાડ્યા છે, તો હવે બેંક્સની પ્રોફિટેબિલિટી વધી શકે છે. એ RBIનું વલણ થોડું એ રીતે ઇન્ક્લાઇન પરિવર્તન થયું છે અને CRR પણ તાત્કાલિક તો ઘટી નથી રહ્યો, ઇવેન્ચ્યુઅલી ઘટવાનો છે. એટલે આવી સ્થિતિમાં આ બહુ રસપ્રદ શિફ્ટ RBIનું હતું. એટલે પોસિબલ છે કે બેંક્સ માટે નવી ઓપોર્ચ્યુનિટીઝ ઓપન થઈ રહી છે, એ પણ તમે સમજો. આવો આગળ વધીએ. આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ રહ્યા છે. કે સર સ્વાગત. અને સૌથી પહેલાં તો ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ સર આપણી સાથે જોડાઈ રહ્યા છે. ભાવિક સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. ભારતીય માર્કેટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. લિનિયર મૂવમેન્ટ 2 દિવસથી છે, સોમવાર મંગળવાર, અને ગઈકાલે તો સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ હતો પણ ફટાકડા બહુ કંઈ ખાસ ફૂટ્યા નહીં. હવે આજે બુધવાર છે અને આવતીકાલે ગુરુવાર. અઠવાડિયું આખું શું નોન ટ્રેન્ડિંગ ઝોનમાં જઈ રહ્યું છે કે કેમ? કેમ કે પાછલા સપ્તાહે શુક્રવારે જે એક્શન બન્યું તે પછી ફરી એકવાર માર્કેટ્સ નાની રેન્જમાં બંધાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ યશજી. ગુડ મોર્નિંગ યોમિત છે. યશજી, આપણે જોઈએ તો એક બ્રેકઆઉટ જરૂરથી 25,000 ઉપર આવ્યું છે, બટ એના પછી જે ફોલો બાઇંગ જે આપણને એક્સપેક્ટ કરી રહ્યા હતા એ નથી આવ્યું. આઈ થિંક મે બી એનું એક રીઝન એ છે કે કશેક ને કશેક માર્કેટ પોઝિટિવ ટ્રિગર વેઇટ કરી રહી છે, કે જ્યાં આપણે ઇન્ટરનેશનલમાં જોઈએ તો એક તો US અને ચાઇનાનું જે ટ્રેડ ટોક્સ શરૂ થયું ને જે પોઝિટિવ એન્વાયરમેન્ટ હતું એ ગ્લોબલને લીધે આપણને અપસાઇડ જોવા મળ્યું હતું. સેકન્ડ, આપણે એક્સપેક્ટેડ કરતાં વધારે રેટ કટ RBI આપ્યું હતું, જે બૂસ્ટ આપ્યું હતું ઇકોનોમીને. હવે આગળ આપણે જોઈએ તો હવે આગળ કોઈ એટલીસ્ટ ડોમેસ્ટિકલી કોઈ પોઝિટિવ ટ્રિગર નથી, અને ગ્લોબલી પણ જોઈએ તો ગ્લોબલી પણ અત્યારના માર્કેટ વેઇટ એન્ડ વોચ જ કરી રહી છે. એટલે આઈ થિંક લેક ઓફ ટ્રિગર્સના કારણે જ મને લાગી રહ્યું છે કે માર્કેટ જે છે એ થોડુંક સાઇડવેઝ છે. એટલે એક પોઝિટિવ વસ્તુ એ છે કે ફરીથી હવે 25,000ની નીચે નથી ગયું, એટલે અપસાઇડ જઈને થોડુંક સાઇડવેઝ જઈ રહ્યું છે. બટ ક્લિયરલી મને લાગી રહ્યું છે કે માર્કેટમાં જ્યાં સુધી કોઈ ગ્લોબલી કે ડોમેસ્ટિકલી કોઈ પોઝિટિવ ટ્રિગર નહીં આવે, ખાસ કરીને ગ્લોબલી, કારણ કે ડોમેસ્ટિકલી તો અહીંયા એક્સપેક્ટેડ નથી કંઈ આવી શકે, કોઈ ઇવેન્ટ નથી. તો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મને લાગે છે કે થોડુંક સાઇડવેઝ જ રહેશે. સેક્ટર રોટેશન જે છે ચાલી રહ્યું છે એ જ ઓવરઓલ થશે, અને ફરીથી મને લાગે છે 25ની નીચે જો જાય તો ઓવરઓલ થોડુંક સેલિંગ પ્રેશર આવી શકે છે. અધરવાઇઝ ઉપર 25,400 સુધીનું લેવલ જે છે જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ નિફ્ટીમાં દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયા આપણે વાત થઈ ગઈ માર્કેટને નિફ્ટીની. સર એક વખત બેંક નિફ્ટી ઉપર પણ આપણે ડિસ્કસ કરી લઈએ, કારણ કે આપણે જોઈએ તો ત્યાં આપણે સરકારી બેંક અને પ્રાઇવેટ બેંક બંને અલગ અલગ દિશામાં આપણને અહીંથી કારોબાર જોવા મળી રહ્યો છે. સરકારી બેંક છે કે જે સતત પ્રયાસ કરી રહ્યા છે આપણને સપોર્ટ આપવાનો. પ્રાઇવેટ બેંકમાં આપણે જોઈએ તો એક્સિસ બેંક, કોટક બેંક જેમણે કમબેક કરવાનો પ્રયત્નો બતાવ્યા છે, પરંતુ HDFC બેંક અને ICICI બેંક હજુ પણ આપણે જોયું તો ત્યાં થોડુંક દબાણ વધી રહ્યું છે. એટલે હવે ત્યાં ઓવરઓલ આપણે જોયું તો છેલ્લા 1-2 અઠવાડિયામાં વન વે તેજી સારી એવી જોવા મળી આપણને, પરંતુ હવે થોડું મિક્સ પરફોર્મન્સ હાલ આપણને જોવા મળી છે. છેલ્લા 2 દિવસથી કેન્ડલ પણ જોઈએ તો આપણને ઓલમોસ્ટ ફોલિંગ જેવું આપણને અહીંથી જોવા મળી રહી છે. તો હવે આ બધા વચ્ચે કન્ફ્યુઝન એ પણ થાય કે શું અત્યારે હાલ હવે ફોકસ આપણે અહીંથી બેંક નિફ્ટી પરથી નિફ્ટી પર ફોકસ અહીંયાથી શિફ્ટ કરવો જોઈએ કે બેંક નિફ્ટી ઉપર હજુ પણ આપણે રાખવો જોઈએ સર? બેંક નિફ્ટીનું ડેલી ચાર્ટ જોઈએ તો મને લાગે છે કે આઈ થિંક ટોપ બનાવી રહ્યું છે. ક્લિયરલી જે 2 કેન્ડલ્સ અમે કીધી છે એ બેરિશ જ છે, અને ઓવરઓલ મને લાગે છે કે જો 56,000ની નીચે જાય તો આઈ થિંક એક શોર્ટ ટર્મ ટોપ પણ આપણે ગણી શકીએ છીએ. ઓલરેડી આપણે RBIની મીટિંગ પહેલાં પણ જોઈ રહ્યા હતા કે જે નિફ્ટી અને બેંક નિફ્ટીની કમ્પેર કરીએ તો બેંક નિફ્ટી ક્લિયરલી આઉટ પરફોર્મ કરી રહી હતી રેટ કટના એક્સપેક્ટેશન પર, અને જે ધાર્યા કરતાં વધારે રેટ કટ આવ્યું એને લીધે પણ આપણે જોયું કે એક
એક ગેપ અપ ઓપનિંગ થયું હતું, બટ એના પછી ફોલોઅપ બાઇંગ નથી રહ્યું. દેટ મીન્સ કે હવે માર્કેટમાં ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે અને ઓવરઓલ પણ જોઈએ તો બેંકમાં રનઅપ ખાસ કરીને ઘણું બધું વધી ગયું છે. PSU બેંક્સ એટલે ચાલી નથી રહ્યા, કારણ કે PSU બેંક થોડુંક વેલ્યુ બાઇંગ જરૂરથી હતું, બટ એના આપણે આ વખતેના જે એટલીસ્ટ Q4ના નંબર્સ જોયા, ક્વાર્ટરલી નંબર્સ જોયા, એ પણ પ્રાઇવેટ બેંક કરતાં ખાસ કોઈ સ્ટ્રોંગ નહોતા. એટલે આઈ થિંક થોડી કેચઅપ રેલી જોવા મળી રહી છે અને ક્લિયરલી હવે દેખાઈ રહ્યું છે કે જે ફ્રન્ટલાઇન પ્રાઇવેટ બેંક છે એ થોડુંક એક્ઝોસ્ટ થઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે હવે તમે જેમ કીધું એમ આઈ થિંક બેંક નિફ્ટીથી ફોકસ કરી કાઢી અને નિફ્ટીમાં જોવા મળશે, કારણ કે બેંક નિફ્ટીમાં ઓલરેડી રનઅપ ખાસું એવું થઈ ગયું છે ને મને લાગે છે કે થોડુંક એક્ઝોસ્ટ જરૂરથી દેખાશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે પણ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. ઓકે, આપણી સાથે કે સર પણ જોડાઈ ચૂક્યા છે. ગુડ મોર્નિંગ સર, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં માર્કેટના સેટઅપને સમજી લઈએ. એક લિનિયર મૂવમેન્ટમાં છીએ, રેન્જમાંથી બહાર આવવાનો પ્રયત્ન માર્કેટ કરશે કે હજુ પણ આ જ પ્રકારે સંકેતો જોઈ રહ્યા છો તમે? ગુડ મોર્નિંગ સર. વેલ, તમને ભાવિકને અને ભાવિકભાઈને અને બધાને શુભેચ્છાઓ, સુપ્રભાત. અને વેલ માર્કેટની વાત કરીએ તો ડેફિનેટલી 225,000ની વચ્ચે ઘણા દિવસથી માર્કેટ એક મોમેન્ટમ બતાવી રહી છે. કોઈ ખાસ ક્લિયર ડાયરેક્શન નથી મળી રહ્યું. તમે ખાસ કરીને ઓપ્શન ચેઇનના ડેટા પણ જોશો તો આઉટ ઓફ ધ મનીમાં અત્યારે કોલવુડ બંને સાઈડ શોર્ટ બિલ્ટઅપની પોઝિશન બનતી જોવા મળી રહી છે. નો ડાઉટ સામેની સાઈડ FII નું ફ્યુચરમાં સારું એવું બાઇંગ છે અને એનો ઓપ્શન સાઈડમાં પણ ઘણું સારું એવું બાઇંગ છે, બટ મને એવું લાગે છે કે આ એક્સપાયરી મ્યુટેડ રહેશે. કોઈ ખાસ એવી મોમેન્ટમ નહીં જોવા મળે અને જ્યાં સુધી આ બ્રેકઆઉટ નથી આવતું રેન્જનું ત્યાં સુધી મને કોઈ ખાસ ડાયરેક્શન જોવા નથી મળતું. મે બી મને એવું લાગે છે કે જે બાઇંગ FII કર્યું છે, જે ફ્યુચર બાઇંગ કર્યું છે, જે ઓપ્શન બાઇંગ કર્યું છે, મે બી એની ઇમ્પેક્ટ આપણને એક્સપાયરી પછી જોવા મળી શકે છે. કેમ કે ઓવરઓલ અત્યારે આ લેવલ પર ટેરિફને લઈને પણ જોવા જઈએ તો USA માટે તો સારા એવા ન્યૂઝ છે, કેમ કે જે ટેરિફને લઈને જે વાતો ચાલતી હતી ત્યાંના કોર્ટે એટલીસ્ટ ટ્રમ્પે જે ટેરિફ હાઇકની વાત કરી એને સપોર્ટ કરી રહ્યું છે. નાવ કાઉન્ટર ટેરિફ માટે બીજા બધા દેશો શું કરી રહ્યા છે એના પર પણ નજર રાખવાની રહેશે. સો ઓવરઓલ જે અત્યારે જે સિનારીઓ બની રહ્યો છે ટાઈમ બિંગ માટે તો સાઇડવેઝનો જ બની રહ્યો છે. RBI જે રેપો રેટ કટ આપ્યો હતો એના બેઝ પર સારી રેલી તો આવી ગઈ છે. હવે બીજું એવું શું ટ્રિગર છે જેના બેઝ પર માર્કેટ આપણને ફર્ધર ડાયરેક્શન બતાવે એ જ હવે જોવાનું રહ્યું છે. સો જેમની પણ પોઝિશન છે અથવા તો કોઈ પોઝિશન બનાવવા માંગતા હોય એમને આ લેવલે ધ્યાનમાં રાખીને ચાલવાની જરૂર છે. લોઅર લેવલ પર સપોર્ટ 25,000નો આવી રહ્યો છે અને ઉપરના તરફ 25,200નું એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે, એ પણ બેઝ ઓન ધ ઓપ્શન છે. જે બિલકુલ. તો ઓવરઓલ અહીં આપણે વાત થઈ કે માર્કેટની કોમેન્ટરી ઉપર જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નજર કરો માર્કેટ ઓલમોસ્ટ જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા એની આજુબાજુ તમને ઓલમોસ્ટ નિફ્ટી 25,134 30 અંકની મજબૂતી ત્યાં જોવા મળી રહી છે. બેંક નિફ્ટી બિલકુલ ફ્લેટ, તમે જો 0.02% મજબૂતી સાથે ત્યાં આપણને એટલે કે ઓલમોસ્ટ 10% મજબૂતી ત્યાં જોવા મળી રહી છે. હવે તમે નજર કરો મિડ કેપ અને સ્મોલ કેપ, એઝ યુઝ્યુઅલ આજે પણ 5% મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે આજનું માર્કેટ પણ ઓપનિંગમાં તો આપણને સ્ટોક સ્પેસિફિક જાય એવું આપણને વધારે ઇન્ડિકેટ કરી રહ્યું છે. એટલે એની ઉપર પણ તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. તો યસ, ઓવર ટુ યુ. ઓકે, તો આ બધા જ સંકેતો ધ્યાન પર રાખવાના છે. પણ આવો દર્શક મિત્રો, એક નાનકડા બ્રેકનો સમય. બ્રેક બાદ આજના એક્સપર્ટ તરફથી કયા કયા સ્ટોક સ્ટ્રેટેજી તરીકે જોવા મળે છે તેની ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે બસ થોડી ક્ષણોમાં રાહ જોઈ રહ્યા છીએ, ઓપન થઈ જશે અને ત્યારબાદ આપણને સ્પષ્ટતા મળશે કે આજનું જે શરૂઆતી એક એનર્જી લેસ માર્કેટ છે તેમાં શું થવાનું છે. હવે સ્ટોક સ્પેસિફિક પિક્સ જાણી લઈએ. ભાવિક સર, પહેલાં આપના પાસે આવીએ. આજે કયા કયા સ્ટોક્સ રેકમેન્ડેશન તરીકે તમે લાવ્યા છો ભાવિક સર? આઈ થિંક એક સ્ટોક જે છે યુઝ્યુઅલી એ મોન્સૂનમાં આપણે જોઈ રહ્યા છે કે ફર્ટિલાઇઝર હોય છે એ પોઝિટિવ ટ્રેક કરી રહ્યા છે અને મારો આઈ થિંક આજનો ટોપિક રહેશે ચંબલ ફર્ટિલાઇઝર, કે જ્યાં આપણે જોયું છે કે 750થી એક વન વે કરેક્શન જોવા મળ્યું હતું નિયરલી 532નું અને હવે એ લેવલ આવી ગયું છે કે જે 7 માર્ચે પણ પહેલાં આપણે જોઈ રહ્યું હતું. એટલે ડેફિનેટલી મને લાગી રહ્યું છે કે જે સેલિંગ પ્રેશર છે ફિનિશ થઈ ગયું છે, એક ઓવરસોલ્ડ ટેરિટરીમાં પણ આવી ચૂક્યું છે અને અહીંયાથી એટલીસ્ટ 2 દિવસનું આપવું જોઈએ તો એક પોઝિટિવ ટ્રિગર દેખાઈ રહ્યું છે. મોમેન્ટમ આઈ થિંક અહીંથી મને લાગે છે કે એક્સપેક્ટેડ છે કે અપસાઇડ જ જઈ શકે છે. તો ઓવરઓલ કરંટ માર્કેટ પ્રાઇસથી જે 570ની આસપાસ છે ત્યાંથી જ હું લોંગની રિકમેન્ડેશન આપીશ. 600નો ટાર્ગેટ રાખી શકાય છે અને 540નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ચંબલ ફર્ટિલાઇઝર જે આઈ થિંક ઓવરસોલ્ડ ટેરિટરીની નજીક આવી ચૂક્યું છે એ મને લાગે છે કે અહીંયાથી થોડુંક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે.
જે બિલકુલ. તો ભાવિક સર તરફથી અહીંયાથી ઓવરસોલ્ડ કેટેગરીને ધ્યાનમાં રાખીને અહીંથી ચંબલ ફર્ટિલાઇઝર જ્યાં ખરીદીની સલાહ આપવામાં આવી છે, 600નો ટાર્ગેટ, 540નો સ્ટોપ લોસ, જે આપના સ્ક્રીન ઉપર જેને ફોકસ કરીશું. કુનાલ સર, આપની પાસે આવીશ. આપના તરફથી કયા સ્ટોક છે જે આજના દિવસ આપણે ફોકસ કરીશું સર? વેલ, બે સ્ટોક છે, બંનેમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. સૌથી પહેલા ટોરન્ટ પાવર. સ્ટોકનું ફોર્મેશન ઘણું સારું છે. આર્લી ચાર્ટ પર બ્રેકઆઉટ તો છે, ડેલી ચાર્ટ પર પણ બ્રેકઆઉટ છે. તમે જુઓ, આર્લી ચાર્ટ પર 50-100 ની ઉપર સ્ટોક ટ્રેડ કરે છે, ડેલી ચાર્ટ પર સારો સપોર્ટ લીધો છે. ઓબ્જેક્ટિવ વાઇઝ જોવા જઈએ તો અત્યારે મોમેન્ટમ પોઝિટિવ વાઇઝની અત્યારે જોવા મળી રહી છે. 1453 ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. ખરીદી કરીને ચાલો. 1425 ના એસએની સાથે 1475 નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો 1510 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. અને બીજો જે કોલ છે, જે સ્ટાર ફાર્મા કરી છે, સ્ટ્રાઇડેસ ફાર્મા કરી રહી છે, ઘણી સારી મોમેન્ટમ રિસેન્ટ ડેઝમાં આપણને આ કાઉન્ટરમાં જોવા મળી છે. 820 ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. ખરીદી કરીને ચાલો. 795 ના એસએની સાથે 840 નો પહેલો ટાર્ગેટ, 840, અને બીજો ટાર્ગેટ 870, 870 નો બીજો પણ જોવા મળી શકે છે. તો સ્ટ્રાઇડેસ, સ્ટાર એન્ડ ટોરન્ટ પાવર, આ બે કાઉન્ટર છે જે મારા તરફથી મને એવું લાગે છે કે સારી મોમેન્ટમ આવનારા દિવસોમાં બતાવી શકે છે. તો સ્ટાર અને સાથે સાથે અહીંયા ટોરન્ટ પાવર, આજે બંને પર નજર રાખવાની રહેશે. તમારો સર બંને પિકને મેચ કરી દઈએ ને તો મારો સ્ટોક આવી જાય, એટલે કે ટોરન્ટ ફાર્મા. આજે મેં બમ્પર સ્ટોકમાં ટોરન્ટ ફાર્મા લીધું છે, અને યોમિકે પણ અરવિંદ લીધું હતું. તમે પણ અમદાવાદની કંપની પસંદ કરી છે, એટલે આજે કંઈક તો ઇન્ક્લાઇન થઈ રહ્યું છે. ખબર નહીં, જોઈએ હવે માર્કેટમાં કોઈ રિએક્શન આવે છે કે નથી આવતું. તો આ બધી પિક્સ છે. બધા જ રેકમેન્ડેશન્સ ફરી એકવાર સ્ક્રીન પર અમે તમને રોટેટ કરી દઈએ, અને મીનવાઇલ માર્કેટ્સ પણ ઓપન થવા જઈ રહ્યા છે હવે થોડી ક્ષણોમાં. અને આપણું સૌ કોઈનું ફોકસ જે છે તે સેક્ટર સ્પેસિફિક હોવું જોઈએ. મીડિયા આજે પણ જુઓ, સતત ત્રીજો દિવસ છે કે મીડિયા શેર્સમાં ખરીદદારી છે. ધ્યાન રાખો, મેટલ, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ બધામાં ખરીદદારી. એફએમસીજી થોડી વેચવાલી છે, પ્રાઇવેટ બેન્ક્સ થોડી વેચવાલી. બહુ કંઈ ખાસ રિએક્શન નથી. ઓવરઓલ ઠંડુ માર્કેટનું ઓપનિંગ તમને થતું જોવા મળી રહ્યું છે. તો દિવસની શરૂઆત એકંદરે શાંત તમને થતી જોવા મળી રહી છે. અમુક સ્ટોક સ્પેસિફિક રિએક્શન્સ જરૂર હશે જેને આપણે આગળ ચર્ચા કરવાના છીએ. બટ મીનવાઇલ અત્યારે કોઈ એવું કંઈ ખાસ રિએક્શન નથી. સ્ટોક સ્પેસિફિક તમે જોવા જાઓ, લાર્જર પ્લેયર્સ ઠંડા જ છે બધા. એચડીએફસી બેંક કંઈ ખાસ રિએક્શન નથી આપણી. 0.11% મજબૂતી છે. રિલાયન્સ 0.5% મજબૂતી છે. ગઈકાલે 1450 નીચેનો બંધ હતો, એટલે આજે હવે એ જોવું જરૂરી રહેશે, કેમ કે ગઈકાલનો ક્લોઝ કંઈક 1438નો છે, એટલે ખાસું એવું દબાણ ત્યાં ગઈકાલે આવ્યું હતું. ત્યાંથી પછી શું થાય છે એ જોવાનું. TCS 2-3 દિવસથી આઈટી સ્ટોક્સ બધા મજબૂતી બતાવે છે. ઇન્ફોસિસ ડાઉન છે અત્યારે 0.36%. આવો, ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. 25,100 જાળવી રાખવાની કોશિશ શરૂઆતમાં. 25,136ના સો ફાર હાઈ બન્યા હતા, ત્યાંથી નીચે આવ્યા છે. 25,100 તોડ્યું છે, એટલે શરૂઆતમાં એ જ નર્વસનેસ આવી ચૂકી છે. બેંક નિફ્ટી પર નજર કરો, 56,500 તોડી ચૂક્યા છીએ આપણે. પહેલું ઝોન અહીંયાથી ખાસ જે સપોર્ટ એરિયાનું છે તે આવી ચૂક્યું છે. હવે જોઈએ હવે ટકે છે કે નહીં. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર નજર કરી લઈએ. શરૂઆત થોડી વધારા સાથે થઈ છે, એટલે આ પરિસ્થિતિ. મિડ કેપ અને સ્મોલ કેપની અંદર નજર કરો, થોડી મજબૂતીના સંકેતો બની રહ્યા છે, એટલે અહીંયા શરૂઆતમાં કોઈ ક્લેરિટી નથી. મિડ કેપ, સ્મોલ કેપ લીલા નિશાનમાં રહેવાની કોશિશ જરૂર કરી રહ્યા છે. ડેઝ હાઈથી નીચે જરૂર આવ્યા છે, અને સ્મોલ કેપ પણ પરિસ્થિતિ એવી જ છે. 18,967, એટલે ફરી એકવાર 19,000ને નોક કરી રહ્યો છે સ્મોલ કેપ. જોઈએ આગળ શું થાય છે. લીલા નિશાનમાં નિફ્ટી રહેવાની કોશિશ કરી રહ્યો છે. આગળની પરિસ્થિતિ સમજીશું. પણ સેક્ટર સ્પેસિફિક જે આપણે વાત કરી હતી, મીડિયા, મેટલ, એનર્જી, આ બધામાં જ ખરીદદારી છે. ઓઇલ એન્ડ ગેસની અંદર થોડી ખરીદદારી છે. આઈટીની અંદર ખરીદદારી થોડી આવી છે. વેચવાલી એફએમસીજી, પ્રાઇવેટ બેન્ક્સ, ફિન નિફ્ટી, આ બધા જ સેક્ટર્સમાં જોવા મળી રહી છે. યોમિક, નિફ્ટી, બેંક નિફ્ટી બધા જ સ્ટોક્સ જોઈ લઈએ એક વખત. કયા સ્ટોક્સ અત્યારે ઓપનિંગમાં ટ્રેન્ડિંગ જોવા મળી રહ્યા છે? જે બિલકુલ, હવે જ્યારે આપણે જોઈએ તો માર્કેટ આપણને બિલકુલ આપણને એકદમ નાનકડી રેન્જમાં જોવા મળી રહ્યું છે. એવા ટાઈમે આપણે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો એટર્નલ, કે જે આપણને સામે આવી રહ્યો છે, ત્યાં બ્લોક ડીલના પણ સમાચાર છે. 1.25% મજબૂતી સાથે નિફ્ટીના ટોપ ગેનરમાં છે. એચસીએલ ટેક, અહીંયા ઓલરેડી સમાચાર હતા કે એમણે જે પાર્ટનરશિપ એક્સટેન્ડ કરી, જે બાદ તમે જો સ્ટોક સારી એવી તેજીમાં છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અહીંયા પણ તમે જુઓ તો સારી એવી ખરીદારી 1%ની જોવા મળી રહી છે. JSW સ્ટીલ, રિલાયન્સ તમે જુઓ તો ત્યાં પણ આજે 0.5%ની મજબૂતી, અને સતત છેલ્લા ઘણા દિવસોથી રિલાયન્સ તમે જુઓ તો ડગલે પગલે થોડી તેજી સાથે આપણને આગળ વધતો જોવા મળી રહ્યો છે. લૂઝર્સમાં નજર કરીએ તો શ્રીરામ ફાઇનાન્સ, જે છેલ્લા એક અઠવાડિયાથી રોજ ટોપ ગેઇનિંગ સાથે ઓપનિંગ થતું હતું, આજે આપણને ટોપ લૂઝર્સમાં જોવા મળે છે. 0.5%ની નફા વસૂલી ત્યાં છે. પાવર ગ્રીડ નજર કરો, ત્યાં તમને અહીંથી સમાચાર નેગેટિવ જોવા મળે, ત્યાં આપણને 0.5%ની નેગેટિવ ત્યાં જોવા મળી રહી છે. મારુતિ, સમાચાર હતા કે વિટારા, કે જેનું જેવું પ્રોડક્શન જેવું છે અહીંયાથી ઘટાડી રહ્યા છે લક્ષ્ય, જેના બાદ તમે જુઓ તો ટાર્ગેટ જે આપવામાં આવ્યું છે એ બાદ સ્ટોક પણ તમે જુઓ 0.5% નીચે જોવા મળી રહ્યો છે. બજાજ ફાઇનાન્સ, ગ્રેસિમ,
અહીંયા પણ 0.5% સુધીની નફા વસૂલી જોવા મળી રહી છે. 4 સ્ટોક છે જે આજે નવા રેકોર્ડ હાઈ સાથે આજે પણ ઓપન થતો જોવા મળે છે નિફ્ટી 500માં. એક છે આર પાવર. આ સ્ટોક તમે જો સતત તેજી સાથે જોવા મળે છે. ગઈકાલે પણ 10%ની તેજી હતી, આજે 3.5%ની તેજી જોવા મળે છે. એબી કેપિટલ, અહીંયા પણ બ્લોક ડીલના સમાચાર હતા કે એડવેન્ટ અહીંયાથી હિસ્સો વેચી શકે, જે બાદ તમે જો સ્ટોકમાં નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી રહ્યા છે. 2.25%ની તેજી અહીંયા પણ જોવા મળી રહી છે. બીજું એરિસ લાઈફ સાયન્સ 1.5%ની તેજી અને દાલમિયા ભારત કે અહીંયા પણ તમને તેજી સાથે કારોબાર જોવા મળે છે. એટલા બધા સ્ટોક આપણે નિફ્ટીની વાત થઈ. આવો નજર કરેલી આપણે અહીંથી બેંક નિફ્ટી ઉપર. તો બેંક નિફ્ટીમાં આજે તમે જોશો તો મજબૂતીમાં એયુ બેંક, સાથે સાથે એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસીઆઈ બેંક ગઈકાલે આપણે જોયું તો ટોપ લૂઝર્સમાં તો આજે આપણને અહીંથી મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. પરંતુ તમે જોશો તો 12માંથી 8 સ્ટોક છે જે નેગેટિવ બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે. પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા એટલે કે સરકારી બેંક થોડુંક આજે દબાણમાં જોવા મળી છે. કોટક મહિન્દ્રા બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એચડીએફસી બેંક, કેનેરા બેંક, આ બધા સ્ટોક છે કે જ્યાં આપણને અહીંયાથી નરમાશ સાથે કારોબાર જોવા મળે છે. અને એસબીઆઈ જે બિલકુલ ફ્લેટ કારોબાર હાલ એઝ ઓફ નાવ આપણને ઓપનિંગમાં જોવા મળી રહ્યો છે. યસ, તો સ્ટોક સ્પેસિફિક આ એક્શન છે. લિકર સ્પેસિફિક સ્ટોક્સ પર નજર કરો. યુનાઇટેડ સ્પિરિટ્સ 5% નીચે શરૂઆતમાં, રેડિકો ખેતાન 1.25% નીચે. એટલે આ બધા જ સ્ટોક્સની અંદર એક ઇમ્પેક્ટ આવતી જોવા મળી રહી છે. શરૂઆત પણ ત્યાંથી જ કરીએ કે સર મહારાષ્ટ્રમાં એક્સાઇઝ ડ્યુટી વધી રહી છે. સ્વાભાવિક સીધું રિએક્શન આ બધા જ સ્ટોક્સમાં આવ્યું છે. હવે ધીરે ધીરે વીકેન્ડ તરફ જઈ રહ્યા છીએ. થીમ અહીંયા હંમેશા વીકેન્ડવાળી હોય છે. આમ પણ પરિસ્થિતિ સમજીએ, ટેકનિકલ સેટઅપ્સ, બીકોઝ ન્યૂઝ ફંડામેન્ટલ છે સ્વાભાવિક, પણ ટેકનિકલ સેટઅપ કે સર કેવા લાગી રહ્યા છે? યુનાઇટેડ સ્પિરિટ્સ, રેડિકો ખેતાન શરૂઆતમાં દબાણમાં. રેડિકો ખેતાનની વાત કરીએ ત્યારે નો ડાઉટ દબાણમાં છે અને ઓપનિંગ પણ જોવા જઈએ તો વીક થયું હતું 2584 ની અરાઉન્ડ, પણ ત્યારે 2623 ની પાસે સ્ટોક ટ્રેડ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક રિકવરી તો સારી એવી જોવા મળી રહી છે. હું કહીશ કે હજુ એક અડધો કલાકની ટાઈમ લેવો જોઈએ કે જો આ જ લેવલ પર સ્ટોક સસ્ટેન થાય છે તો પછી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે આજના જ ડેલોના એસએલની સાથે. મને એવું લાગે છે કે 2680 અને એ બ્રેક કરતા 2760 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. અને જે ટેક્સની વાત કરવામાં આવી રહી છે અત્યારે અને જેના લીધે બંને સ્ટોકમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે આ બધા જ કાઉન્ટર પર અને આ બધા પર જ્યારે ટેક્સ લગાવવામાં પણ આવે છે અથવા તો વાત પણ ચાલે છે તો કંઈ ખાસ ફરક નથી પડતો. ટાઈમિંગ માટે ડેફિનેટલી ફરક પડતો હોય છે, બટ જે વેચાણ છે વેચાણ તો ચાલુ જ રહેવાનું છે, એટલે એમાં બેમત નથી અત્યારે. અને ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટની વાત કરીએ 1520 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. હું કહીશ કે થોડોક ટાઈમ પીરિયડ આપવો જોઈએ અને સેટલ થવા દેવા માટે 1500 પાસે સ્ટ્રોંગ સપોર્ટ છે. જો આ લેવલ પર કાઉન્ટર સસ્ટેન થાય છે, આ લેવલ પર જો કાઉન્ટર આજનું ક્લોઝિંગ બતાવે છે તો પછી 1580 ની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ 1500ના સ્ટોપ લોસ સાથે પછી તમે ખરીદી શકો. એટલે ડેફિનેટલી સમાચારોના બેઝ પર આ બધા જ સ્ટોક્સ અત્યારે ફિલહાલ એક્શનમાં. નાનકડા બ્રેકનો સમય. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સ ઓપનિંગ બાદ ઘણા જ બઝિંગ છે, સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છે. શું થઈ રહ્યું છે સમજીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ તો એકદમ એક્શન અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. રેન્જમાં રહેવાની કોશિશ. જુઓ ગઈકાલના લો શું હતા, બહુ મહત્વના, 25,055. આજનો લો શું છે? 25,081. નિફ્ટીની વાત કરું છું. આવી સ્થિતિમાં ડેઝ હાઈને નજીક પહોંચ્યો છે નિફ્ટી. 25,137ના ઇન્ટ્રાડે હાઈસ છે. ઓપનિંગ તમારું 25,134નું હતું, એટલે ટીક જે તમારો ઓપનિંગનો હતો તેને ઉપર હવે રહેવાની કોશિશ થઈ રહી છે. અને 25,104ના જે તમારા ક્લોઝ હતા, સતત 2 દિવસ 25,103, 25,104 આવા ક્લોઝ મળ્યા છે. આજે જો હવે એ 25,103ને ઉપર ટકી રહ્યા છીએ, કેમ કે 2 દિવસનું ઓપન ક્લોઝનો લેવલ તમારો ત્યાં બને છે, રાઈટ? 2 દિવસના ડેઇલી કેન્ડલનો લેવલ, એટલે બહુ મહત્વનો થઈ જાય 25,103. હવે એ મેન્ટેન થાય છે તો પછી આગળ હવે કંઈક નવા જૂની થતી જોવા મળે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ તો આઈડિયલી સપોર્ટમાં છે, કોઈ લગભગ પ્રોબ્લેમ્સ બહુ છે નહીં. આવી સ્થિતિમાં બેંક્સ તરફથી થોડો મે બી પોસિબલ છે સપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. સેક્ટર રોટેશન હું તમને દર્શક મિત્રો એક વખત બતાવું. ઓઇલ એન્ડ ગેસ ચાલી રહ્યું છે આજે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ બેઝિકલી અને ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઓ વધુ ચાલી રહી છે. ક્રૂડના ભાવ ઘટ્યા છે, બટ ઓઇલ ઇન્ડિયા તમે જુઓ તો ફ્યુચર્સમાં આજે 4-4.5%ની કંઈક તેજી જોવા મળી રહી છે. ભાવિક સર, ક્રૂડ પહેલાં તો સમજાવી દો અને ત્યારબાદ ઓઇલ ઇન્ડિયા, કેમ કે ઓઇલ એક્સપ્લોરેશનમાં વધારે આવે છે, ઓએમસીઝમાં ગણાય છે, પણ આપણે આઈડિયલી એને અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમના હિસાબથી ગણવા જઈએ તો એને તો ક્રૂડના ભાવ ઘટે તો કંઈ ખાસ ફાયદો ન થવો જોઈએ, બટ સ્ટીલ સ્ટોક ઉપર છે અત્યારે. ભાવિક સર.
રાઈટ આઈ થિંક ક્રૂડમાં પહેલાં આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈએ તો ઓલરેડી બ્રેન્ડમાં 66ની આસપાસ આવી ચૂક્યું છે અને હવે મને લાગી રહ્યું છે કે આઈ થિંક રેલી જે છે થોડીક ઓછી થઈ જોઈએ કારણ કે ઓવરઓલ ફેક્ટર્સ જોઈએ તો એક તરફ તો ઓપેક પ્લસનો જે સપ્લાય વધી રહ્યો છે એ એક ડેફિનેટલી હેડવિન્ડ છે બટ સામે યુએસ અને ચાઇનાનું જે ટ્રેડ ટોકનું પોઝિટિવ મોમેન્ટમ ચાલી રહ્યું હતું એના લીધે એક્સપેક્ટેડ હતું કે ડિમાન્ડ ગ્રોથ થઈ શકે છે બટ અત્યારના ક્લિયરલી આપણે જોઈ રહ્યા છે કે ઓપેક પ્લસે સપ્લાય વધારી રહેવાનું છે માર્કેટ શેર કેપ્ચર કરવા માટે એટલે અહીંથી મને લાગે છે કે અપસાઇડ હવે થોડીક લિમિટેડ રહેશે ખાસ કરીને તમે જેમ કીધું કે ઓઇલ ઇન્ડિયાની વાત કરીએ તો ઓઇલ ઇન્ડિયાને યુઝ્યુઅલી એક્સપ્લોરેશન જે છે એટલે એને ક્રૂડનું વધારે બહુ ખાસ ખબર બહુ ફરક નથી પડતો બટ એક વસ્તુ એ પણ છે કે જો ક્રૂડના પ્રાઇસીસ વધે છે તો ડેફિનેટલી ઇન્સેન્ટિવ જે એક્સપ્લોરેશન કંપની હોય છે એ લોકોને મળે છે વધારે પ્રોડક્શન કરવાનું કારણ કે અલ્ટિમેટલી એ લોકોને બેનિફિટ થાય ઇનફેક્ટ અત્યારના યુએસનું શેલ ઇન્ડસ્ટ્રીઝ પણ જોઈએ તો એ 2 વર્ષના તળિયે છે કારણ કે પ્રાઇસીસ લો છે એટલે નવી કંપનીઝ છે એક્સપ્લોરેશન કરી નથી રહ્યા બટ ઓઇલ ઇન્ડિયાની વાત કરીએ તો ઓઇલ ઇન્ડિયા એક ડેફિનેટલી બહુ સેટઅપ સરસ બનાવી રહ્યું છે ડેલી ચાર્ટમાં જે એક તરફ આપણે કહીએ કે ગ્રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન થઈ રહ્યું છે કે જે ઓવરઓલ 390થી 420નું એક જોઈએ તો એક બેઝ બની ચૂક્યું છે આઈ થિંક સારું એવું ત્યાં એક્યુમ્યુલેશન થઈ રહ્યું છે અને ધીરે ધીરે મને લાગી રહ્યું છે કે હવે અહીંયાથી એટલીસ્ટ આપણને 490 સુધીનું લેવલ જોવા ડેફિનેટલી મળી શકે છે તો શોર્ટ ટર્મ માટે ટાર્ગેટ રાખે છે 468નો અને લોંગ ટર્મ જોઈએ તો 490નો કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરી શકાય છે 420ના સ્ટોપ પ્લસથી આઈ થિંક મીડિયમ ટર્મ માટે 468નો અને લોંગ ટર્મ માટે 490નો ટાર્ગેટ આવી શકે છે જી બિલકુલ તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ ક્રૂડ ઓઇલ અને સાથે સાથે ઓઇલ ઇન્ડિયા જ્યાં તમારો ફોકસ હોવું જોઈએ નચા કરો તો ઇવન આજે એચડીએફસી લાઈફ એસબીઆઈ લાઈફ એટલે કે ઓવરઓલ જે ઇન્સ્યોરન્સ સ્ટોક છે એમાં પણ આપણને સારી એવી તેજી જોવા મળી છે એક વખત ઇન્સ્યોરન્સ સ્ટોક ઉપર રિવ્યૂ લેવા માંગીશ કુણાલ સર તમારી પાસે હમણાં જ જસ્ટ આપણે જોઈએ તો મે મહિનાના આંકડા પણ આવ્યા હતા કે જેમાં એચડીએફસી લાઈફનો આપણને સ્ટ્રોંગ ગ્રોથ જોવા મળ્યો હતો એલઆઈસી પણ ક્યાંક ને ક્યાંક કમબેક કરી રહ્યું હતું એ આપણને મે મહિનાના ડેટા પરથી જોવા મળ્યો હતો હા આઈસીઆઈસીઆઈના છે કે થોડાક વીક હતા પરંતુ આ એક્સિસ મેક્સના પણ હતા કે જેના આંકડા આપણને ઘણા સારા આવ્યા હતા જોવા મળ્યા હતા સર કઈ રીતે આપણે જોઈશું ઇન્સ્યોરન્સ સેક્ટરને સર ઓવરઓલ ઓવરઓલ ઇન્સ્યોરન્સ સેક્ટરની વાત કરીએ તો મારું માનવું છે કે લોંગ ટર્મ માટે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સારું રિટર્ન મળી શકે છે તમે કોઈ પણ ઇન્સ્યોરન્સ સ્ટોકની વાત કરો એચડીએફસી છે મેક્સ છે એલઆઈસી છે કે એસબીઆઈ લાઈફ છે આઈસીઆઈસીઆઈ છે દરેક ઇન્સ્યોરન્સ સ્ટોકની વાત કરું તો આવનારા દિવસોમાં સારું રિટર્ન આપણને જોવા મળી શકે ટાઈમિંગ માટે હોઈ શકે કે કરેક્શન આવી શકે બટ લોંગ ટર્મ માટેનો જે વ્યૂ છે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે કેમ કે તમે જુઓ કે જે પ્રમાણે અત્યારે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધી રહ્યા છે જે પ્રમાણે ઇન્સ્યોરન્સમાં ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં ઉછાળો આવી રહ્યો છે પર્ટિક્યુલરલી અને લક્ઝરી આઇટમ ગણવી જોઈએ કેમ કે નોર્મલ માણસ હાલના તબક્કે આટલા હાઈ પ્રીમિયમ અફોર્ડ નથી કરી શકતો એટલે અને તમે લક્ઝરી આઇટમમાં ગણો તો વધારે સારું રહેશે અને હું કહીશ કે જે પ્રમાણે એચડીએફસી લાઈફ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે 767 પાસે છે મને લાગે છે કે 788 800 સુધીના લેવલ તમને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે અને બાકીના જેટલા પણ કાઉન્ટર છે જો કરેક્શન આવે તો ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે જે પ્રમાણેના પ્રીમિયમ આવી રહ્યા છે વધી રહ્યા છે મને નથી લાગતું કે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીના રિઝલ્ટમાં કોઈ ખોટ આવનારા દિવસોમાં જોવા મળી શકે તો ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે ઘટાડે ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે ઇન્સ્યોરન્સ કંપનીઓમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓની ક્રૂડની આપણે વાત કરી છે સર રિલાયન્સ ભાવિક સર તમારા પાસે લાવવું આજે બ્રેકઆઉટ બતાવવાના મૂડમાં છે ગઈકાલનો અને પરમ દિવસનો 2 દિવસના હાઈ ક્રોસ કરી રહ્યો છે પરમ દિવસનો હાઈ અટેમ્પ્ટ કરી રહ્યો છે અને દેટ ઇઝ 1460 આસપાસ એટલે આજે દિવસની શરૂઆતમાં જ જે ઉર્જા છે ભાવિક સર ડેફિનેટલી નિફ્ટીને સપોર્ટ કરશે જો રિલાયન્સ આટલી સરસ મૂવ આપે છે કેમ કે ગઈકાલના છેક 1435 સુધી ગયો હતો ત્યાંથી સપોર્ટ લઈને ઉપર આવે છે રિલાયન્સ સર યસ આઈ થિંક તમે સાચું કીધું કે જો હેવી વેઇટ નિફ્ટીને અપસાઇડ લાવી હોય તો એક હેવી વેઇટની જરૂર છે ખાસ કરીને રિલાયન્સની ઇનફેક્ટ આપણે જોઈએ કે 52 વીક લોથી નિયરલી 37% રિકવરી થઈ છે અને 1400થી 1450 જે છે એની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે બટ ક્લિયરલી 1458 જે છે એક સ્ટ્રોંગ હર્ડલ છે કારણ કે પહેલાં પણ આપણે જોયું હતું કે ત્યાં છે એ વારે વારે અટકી રહ્યું છે મને લાગે છે કે જો
1458 બ્રેક કરે છે તો એટલીસ્ટ 1487 થી 1502 સુધીનું લેવલ જોવા મળી શકે છે. તો 1458 નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, એના ઉપર ડેફિનેટલી વોચ રાખવું જોઈએ. જેની ઉપર આવે છે તો કોઈ બીજો આગળ રેઝિસ્ટન્સ દેખાઈ નથી રહ્યો, સીધો 1502 નું દેખાઈ રહ્યું છે. તો એની ઉપર આઈ થિંક રિલાયન્સ 1450 ની ઉપર સસ્ટેન થશે તો એક ક્લિયરલી સારો બ્રેકઆઉટ જોવા મળશે, મૂવ જોવા મળશે અને હેલ્પફુલી નિફ્ટી જે છે એને પણ ઉપર ખેંચવામાં હેલ્પ કરશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે રિલાયન્સ આજે સરસ તેજી બતાવી રહ્યો છે સ્ટોક, એટલે નજર પર રાખવાનો રહેશે. આવો નાનકડા બ્રેકનો સમય દેખો છે દર્શક મિત્રો. માર્કેટ્સ રેન્જમાં છે સો ફાર, મુવમેન્ટ ઉપર તરફ જવાની કોશિશ કરે છે, હાઈઝ નવા બનાવવાની કોશિશ કરે છે, સફળતા મળે છે કે નહીં ચર્ચા કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ સો ફાર સપોર્ટ લઈ ઉપર જવાની કોશિશમાં. નિફ્ટી કંઈક આજે અલગ ઉર્જામાં છે. ઓઇલ એન્ડ ગેસની મેં તમને હમણાં વાત કરી, એનર્જીની વાત કરી, રિલાયન્સની વાત કરી. આ બધા ખબર નહીં આજે નિફ્ટીને સપોર્ટ આપવાના મૂડમાં છે, એટલે નિફ્ટી હાઈઝ પર હાઈઝ બનાવી રહ્યો છે ઇન્ટ્રાડે પરિસ્થિતિ પ્રમાણે. એનર્જી, ઓટો, મીડિયા આ બધા જ સેક્ટર્સમાં થોડી ખરીદદારી છે. વેચવાલીમાં ડિફેન્સ આજે ફરી એકવાર પ્રોફિટ બુકિંગમાં આવી ગયું. એક દિવસ તેજી બાદ સતત વેચવાલીમાં આવી ગયું, એટલે હવે આ ન્યૂઝ બેઝ સેક્ટર થઈ ગયું છે તેવું આપણે સમજવું જોઈએ. ટેકનિકલ બ્રેકઆઉટ આવવાના હતા તે આવી ગયા. હવે માત્ર સમાચારો બેઝિસ પર ડેઇલી ચાર્ટ્સ પર મુવમેન્ટ કંઈક આવે છે. જેમ કે ગઈકાલે સવારે સમાચાર હતા તો તેજી હતી, હવે આજે પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. પીએસયુ બેંક્સ, પ્રાઇવેટ બેંક્સ બંનેમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. બાકી બધી જ જગ્યાએ ખરીદદારી. આઈટી થોડો ઠંડો પડ્યો છે, એટલે સેક્ટર રોટેશન તમે સમજો તો આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આઈટી એકદમ ફ્લેટ થઈ ગયું છે. જોઈએ હવે આગળ કયા પ્રકારના સંકેતો બને છે. બેંક નિફ્ટી પણ ઇવન 56,500 થી સપોર્ટ લઈ આગળ જવાની કોશિશમાં છે. જોઈએ હવે આગળ શું થાય છે. સ્ટોક સ્પેસિફિક જો આપણે વાત કરીએ તો SW સોલર, આ સ્ટોક મેં ગઈકાલે પણ ચર્ચા કરી હતી, બમ્પર સ્ટોકમાં પણ આપેલો છે અને આજે સરસ મજબૂતી બતાવી પણ રહ્યો છે. 4% મજબૂતી સાથે 320 પર છે સ્ટોક. કે સર તમારા પાસે લાવીએ SW સોલર એટલે કે સ્ટર્લિંગ વિલ્સન રિન્યુએબલ્સ 320નો હાઈ બન્યો છે. 300 થી 280 થી વારંવાર ઇનફેક્ટ સપોર્ટ લીધા છે, 270-80 આસપાસથી. કઈ રીતે જુઓ છો આ સ્ટોકને? વેલ પરફેક્ટ લેવલ છે ખરીદી કરીને ચાલવા માટેનું. 319 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને મને લાગે છે કે આવનારા દિવસોમાં આ કાઉન્ટર 335 અને એ જો બ્રેક કરે છે તો પછી વન વે ડાયરેક્શનમાં 470 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. પરફેક્ટ લેવલ છે, ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર જે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. એસએલ થોડુંક મોટો છે, 290 છે, બટ ગભરાવાની જરૂર નથી. રિસ્ક રિવોર્ડ પરફેક્ટ છે અને એનો બોટમ પર અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો હું કહીશ કે ઇન્ટ્રાડે અથવા તો ટ્રેડિંગના લિહાઝથી આ કાઉન્ટરને ફોકસ કરીને ચાલવાની સલાહ નથી. આમાં તમારે મીડિયમ ટર્મ માટે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ છે. 335 પહેલો ટાર્ગેટ છે. 335 જો બ્રેક કરશે, જે પ્રમાણે મેં કીધું છે 470 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. એટલે પરફેક્ટ લેવલ છે. મીડિયમ ટર્મ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. જી બિલકુલ. તો અહીંયાથી આપણને SW સોલર જ્યાં ખરીદી કરવાની સલાહ બની છે, ફોકસ કરીશું. ભાવિક સર, તમે ઓલરેડી ચંબલ ફર્ટિલાઇઝર ઉપર ફોકસ કરવાની સલાહ આપી હતી. ત્યાં તમે કીધું હતું કે ઓવરસોલ્ડ કેટેગરી છે, જે કારણે તમે ખરીદી કરવાની સલાહ આપી હતી. બીજો એક સ્ટોક છે, હું વાત કરવા માંગીશ ફર્ટિલાઇઝરમાં, એ છે દીપક ફર્ટિલાઇઝર. ત્યાં આપણે ડેઇલી ચાર્ટમાં જોઈએ તો આપણને છેલ્લા 2 દિવસથી સારું બાઉન્સ બેક જોવા મળ્યું છે. એક્ઝેક્ટલી 10 EMAથી આપણને સપોર્ટ લીધો અને આજે તમે જો ફરી નવા રેકોર્ડ હાઈ બન્યા છે. અને આજે જો તો આપણું ક્લોઝિંગ 1600ની ઉપર આવે તો ચાન્સીસ છે કે આપણને એક ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળી શકે. તો સર એક વખત દીપક ફર્ટિલાઇઝરના પણ ચાર્ટ જોઈ લઈએ. તમને લાગી રહ્યું છે કે અહીંયાથી સારી અપસાઇડ હજી આપણને જોવા મળી શકે સર? યસ ડેફિનેટલી. સી નવા 52 વીક હાઈ ચાલી રહ્યું છે અને આઈ થિંક હું ફર્ટિલાઇઝર સ્ટોકમાં થોડોક એટલે બુલિશ પણ છું, કારણ કે આપણે જોયું કે જે મોન્સૂન હતું અર્લી આવ્યું હતું પણ એના પછી પાછું સ્ટેગ્નન્ટ થઈ ગયું છે અને હવે ન્યૂઝ આવી રહ્યા છે કે રિવાઇવલ થવાનું છે ફરીથી મોન્સૂન નોર્મલી. એટલે મને લાગી રહ્યું છે કે આગળ જતા આઈ થિંક ફર્ટિલાઇઝરના સ્ટોક્સ જે છે એ પાછા મોમેન્ટમ જોવા મળી શકે છે. અને જેમ તમે કીધું દીપક ફર્ટિલાઇઝરે ક્લિયરલી બાકી બધા ફર્ટિલાઇઝરને કમ્પેરેટિવલી સારું એક આઉટ પરફોર્મ કર્યું છે. અને અહીંયાથી આપણે છેલ્લે વોલ્યુમ્સ પણ જોઈએ તો વોલ્યુમ પણ છેલ્લા 3-4 દિવસમાં સ્ટ્રોંગ વોલ્યુમ દેખાઈ રહ્યું છે. એટલે કશે ક્લિયરલી મને અત્યારના દેખાઈ નથી રહ્યું કે અહીંયાથી કોઈ સ્ટ્રોંગ સેલિંગ દેખાઈ રહે. આઈ થિંક ઓવરઓલ અહીંયાથી ટાર્ગેટ 1630 થી 1640 સુધીનું પણ અપસાઇડ જોવા મળી શકે છે. યસ, કારણ કે ઓલરેડી 52 વીક હાઈ છે એટલે ક્વોન્ટિટી થોડીક ઓછી
રાખવી જોઈએ, સ્ટ્રોંગ વધારે ક્વોન્ટિટી ના લેવી જોઈએ. બટ મોમેન્ટમ હજી પણ અપસાઇડ છે. 1640ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. સ્ટોપ લોસ રાખી શકાય છે 1575નો. તો 1640 માટે હજી પણ મને લાગે છે કે અપસાઇડ વેલિડ દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ છે ફર્ટિલાઇઝર સ્ટોક્સ. ફરી એક વખત એક્શનમાં ચોમાસું આવી રહ્યું છે, ધ્યાન રાખો. એબી કેપિટલ બ્લોક ડીલ કન્ટેન્ડર છે કે સર ટોપ બનાવી 249.89 કેશ ત્યાંથી નીચે આવ્યો છે. એડવેન્ટે 1.3% હિસ્સેદારી વેચી છે. 801 કરોડ રૂપિયાની બ્લોક ડીલ થઈ ગઈ. ઉપરથી નીચે આવ્યો છે 247 પર. કોઈ પોસિબિલિટીઝ એન્ટ્રી પોઈન્ટ બને છે, અથવા તો જેમની પાસે હોય શું કરવું જોઈએ? વેલ, નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી. અને જેમની પાસે પોઝિશન છે એમની માટેનો વ્યૂ છે કે 240 ના એસએલની સાથે તમે પોઝિશનને કેરી કરીને ચાલો. જો 240 બ્રેક કરે છે તો પછી પ્રોફિટ બુકિંગ કરી લેવું વધારે સારું રહેશે, કેમ કે એના પછી ફર્ધર ડાઉનસાઇડની મોમેન્ટમ પણ આપણને કાઉન્ટરમાં બતાવવા જોવા મળી શકે છે. તો વ્યૂ અત્યારે નવી ખરીદારી માટેનો નથી. જેની પાસે ઓલરેડી પોઝિશન છે એમની માટેનો વ્યૂ છે 240 ના એસએલની સાથે પોઝિશન કેરી કરીને ચાલો. જે બિલકુલ. તો અહીંયાથી આપણને હોલ્ડ કરવાની સલાહ બની છે. નવી ખરીદી માટે હાલ વેટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે એબી કેપિટલ, જ્યાં જ્યાં આપણને બ્લોક ડીલ જોવા મળી રહી છે. બીજું તમે અહીંયા સેક્ટર સ્પેસિફિક નજર કરો તો આઈટી સેક્ટર તમે જો ઓપનિંગ આપણને લાલ નિશાનમાં હતું, પરંતુ ત્યાં થોડું કમબેક જોવા મળી રહ્યું છે. અમુક સ્ટોક છે જે ન્યૂનતમ સ્તરથી ખરીદીમાં આવી રહ્યા છે. ઇન્ફોસિસ નજર કરો, એચસીએલ ટેક નજર કરો, અને વિપ્રોમાં પણ તમે જોશો તો ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવતી જોવા મળી રહી છે. ઇવન ગઈકાલે પણ આપણે જોયું તો માર્કેટને જે સપોર્ટ આપવામાં એકમાત્ર સેક્ટર હતું તે છે નિફ્ટી આઈટી, કે જેમાં સારી મજબૂતી જોવા મળી હતી. આજે પણ ઘણા બધા ન્યૂઝ છે વિપ્રોને લઈને છે કે જેમણે એમની પોતાની પાર્ટનરશિપ એક્સટેન્ડ કરી છે. એચસીએલ ટેકનું પણ તમે જો ત્યાં પણ સમાચાર હતા કે સ્ટાન્ડર્ડ ઇન્સ્યોરન્સ સાથે તેમણે એક્સટેન્ડ કરી છે. સોનાટા સોફ્ટવેરમાં સમાચાર હતા કે એટલે ઘણા બધા ન્યૂઝ આપણને હતા, જે કારણથી તમે જુઓ તો આજે પણ આઈટી સેક્ટર થોડુંક આપણને અહીંથી સપોર્ટ આપે એવા ચાન્સીસ જોવા મળી રહ્યા છે. ભાવિક સર, ઓવરઓલ આઈટી સેક્ટર જોઈ લઈએ. બીજી બાજુ આપણે જોઈએ તો ગ્લોબલ બજાર પણ અમેરિકી માર્કેટમાં ઓલમોસ્ટ તમે જુઓ તેમના જે રેકોર્ડ હાઈ બાજુ માર્કેટ આવવા ગયા છે, આવવાના ઓલમોસ્ટ ચાન્સીસ છે અને આવી પણ ગયા છે. અને ગઈકાલે પણ જુઓ તો જે ઓવરઓલ એમને જે ઇન્ડેક્સ છે એમાં નેસ્ડેક સૌથી વધારે મજબૂત હતો સર. યસ, નેસ્ડેક આપણે જોઈએ છીએ યુઝ્યુઅલી આઈટી કંપનીઝ ટ્રેક કરતી હોય છે. એક સ્ટ્રોંગ રિકવરી જોવા મળી હતી. અને આપણે પણ અહીંયા ઇનફેક્ટ નિફ્ટી આઈટી પણ જોઈએ તો નિફ્ટી આઈટી અત્યારના ઇનફેક્ટ જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ છે 5 ને 21ની એના ઉપર ટ્રેડ કરી રહી છે. દેટ મીન્સ કે મોમેન્ટમ ટેકનિકલી આપણે જોઈએ તો પોઝિટિવ છે. અપસાઇડ આની પહેલાં આપણે જોઈ રહ્યા હતા કે મેની આસપાસ 38,400નો એક રેઝિસ્ટન્સ છે. આઈ થિંક એક હર્ડલ ઇમિડિયેટ ટર્મમાં છે. જો 38,400 બ્રેક કરે છે તો અપસાઇડ મને લાગે છે કે 39,200 સુધી પણ જોવા મળી શકે છે. ક્લિયરલી કાલની કેન્ડલ પછી પણ અત્યારના આપણે જોઈએ તો એક થોડુંક પોઝિટિવ ટ્રિગર દેખાઈ રહ્યું છે. તમે જેમ કીધું કે ડોમેસ્ટિકલી પણ આપણે અમુક જે આઈટી કંપનીઝ છે એ લોકોની પણ ન્યૂઝમાં છે. તો આઈ થિંક આજના દિવસમાં લાગી રહ્યું છે કે આઈટી સેક્ટર છે પોઝિટિવ જ રહી શકે છે અને ઓવરઓલ હેલ્પફુલ કરી શકે છે નિફ્ટીને આગળ જતો વધવામાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ. બેન્ક્સ ધીરે ધીરે મૂવ કરવાની કોશિશ કરી રહ્યા છે. નિફ્ટી ઇન્ટ્રાડે હાઈ બનાવી ચૂક્યો 25,150. એટલે હવે કે સર આપણે જરા ઓપનિંગ બાદ, કેમ કે ઓલમોસ્ટ અડધો કલાક થઈ ગયો છે અને 25,103, 25,104 બે દિવસના ઓપન ક્લોઝના મહત્ત્વના લેવલ છે. બે દિવસનું ક્લોઝ ઓલમોસ્ટ 25,103, 25,104 છે સોમવાર અને મંગળવાર. અને આવી સ્થિતિમાં બુધવારે ફરી એકવાર એ જ લેવલને નીચેથી સપોર્ટ લઈને આગળ આવ્યા છીએ. 25,150 અને 25,200 આ એક જે ટાઈટ રેન્જ છે તેમાં ફરી એકવાર આજે શરૂઆત અપર બેન્ડને ઉપર જવાની કરી છે, જેમાં રિલાયન્સ જેવા હેવી વેઇટ્સ સાથ આપી રહ્યા છે. જરા સમજીએ કે સર ઓપનિંગ બાદ શું રિએક્શન બની રહ્યું છે તમારું? ઓપનિંગ બાદના રિએક્શનની વાત કરીએ તો કોઈ ખાસ મોમેન્ટમ નથી જોવા મળી રહી. 133ના લેવલ પર અત્યારે ટ્રેડ કરે છે અને 25,050 સપોર્ટ છે ને ઉપરમાં 25,200 રેઝિસ્ટન્સ છે. એટલે અને કોઈ ખાસ મોમેન્ટમ જોવા નથી મળી રહી કે જેના બેઝ પર આપણે ક્લિયર કટ ડાયરેક્શન જોવા મળે અને આપણે લોંગ કે શોર્ટ પોઝિશન ઇનિશિયેટ કરીને ચાલી શકીએ. એટલે જ્યાં સુધી આ જે અનસર્ટેનિટી છે પર્ટિક્યુલરલી ટ્રેડિંગને લઈને અને ખાસ કરીને આ રેન્જને લઈને જ્યાં સુધી બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી તો હું અત્યારે અવોઇડ કરીને જ ચાલવાની સલાહ આપીશ આ ઇન્ડેક્સમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રાખવાનું રહેશે. ડેઝ હાઈ બનાવ્યા બાદ શાર્પ થોડો કટ પણ આવ્યો છે. જેમ સરે કહ્યું તેમ રેન્જ બાઉન્ડ છીએ, હજુ સુધી કોઈ ખાસ એક્શન નથી. આવો દર્શક મિત્રો, એક બ્રેકનો સમય ગયો છે. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાર્થ રાખીએ.
બ્રેક બધા આપનું સ્વાગત છે. ઓપનિંગ બાદ થોડું એક નર્વસનેસ હવે ફાઇનલી નિફ્ટી બતાવવાની કોશિશ કરી છે, પણ શરૂઆતી છે જેમાં હમણાં આપણે વાત કરીએ. એક વખત હજુ કોઈ કન્ક્લુઝિવ એક્શન નથી. ડિફેન્સમાં થોડું વેચવાલી છે, પણ સ્ટોક સ્પેસિફિક બાઇંગ આવ્યું છે. હમણાં હિન્દુસ્તાન એરોનોટિક્સની અંદર ખરીદદારી શાર્પ બાઇંગ આવતું જોવા મળેલું છે. ભાવિક સર, તમારા પાસે લાવીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ. ડિફેન્સ આમ તો વેચવાલીમાં છે ઇન્ડેક્સ તરીકે, પણ સ્ટોક સ્પેસિફિક બાઇંગ આવ્યું છે. યસ, આઈ થિંક ડિફેન્સ પહેલાં પણ મેં કીધું હતું કે થોડુંક ઓવરબોટ જરૂરથી બની ચૂક્યું છે, ફ્રોડ દેખાઈ રહ્યું છે, અને હવે એટલીસ્ટ આપણે ક્રાઇસિસ જોઈએ તો થોડાક ઓછા થયા છે, એટલે પાછું મને લાગે છે કે એમાં થોડુંક પ્રોફિટ બુકિંગ આવી શકે છે. HAL આપણે યસ ડેફિનેટલી ઉપર જઈ રહ્યું છે, બટ અગેન આમાં પણ પહેલાં પણ આપણે જોયું કે 5160નું જે હાઈ છે એ મે બી કદાચ બ્રેક ના કરી શકે, એટલે ટ્રેન્ડ પોઝિટિવ છે. બટ અહીંયાથી હું એટલીસ્ટ નવી ફ્રેશ પોઝિશન બાય કરવાની એવોઇડ જ કરીશ, કારણ કે ઓલરેડી ઓવરબોટમાં ચાલી ચૂક્યું છે અને અહીંથી મે બી થોડુંક ફરીથી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. ઓવરઓલ આઈ થિંક આમાં સલાહ અત્યારના હાલ પૂરતી એવોઇડની જ છે, બટ નીચે જો 4880ની આસપાસ આવે છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે, કારણ કે ટ્રેન્ડ જે છે એ પોઝિટિવ છે. બટ કારણ કે અહીંયા રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી, એટલે હું હાલ પૂરતી એવોઇડ કરવાની રેકમેન્ડેશન આપે છે. નીચે 4880ની આસપાસ આવે છે તો 4800ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. જી બિલકુલ. તો અત્યારે હાલ આપણે ડિફેન્સ સ્ટોક કે જેમાં નવી ખરીદી માટે હાલ અહીંયાથી દૂર રહેવું જોઈએ એવી સલાહ ભાવિક સર તરફથી આપણે અહીંયાથી બની રહી છે. બીજું આપણે જોઈએ તો આજે આપણને પ્રોફિટ બુકિંગ કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા બધા સ્ટોક તમે નજર કરો ત્યાં જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે સતત 3000 ઉપર આપણને છેલ્લા ઘણા દિવસોથી જોવા મળતો હતો, જ્યાં આજે 2950 ઉપર, એટલે કે 0.5% આપણને અહીંથી કમજોરી જોવા મળી છે. CDSL તમે નજર કરો ત્યાં પણ 0.5% સ્ટોક નીચે છે. MCX અહીંયા પણ 1.5%થી વધારે મજબૂત કમજોરી આપણને જોવા મળી રહી છે. કુણાલ સર, એક વખત આપણે કેપિટલ માર્કેટના જે આપણે મેઇન 3 સ્ટોક છે એની ઉપર જ આપણે વાત કરીએ. MCX, CDSL અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ. આ ત્રણેય સ્ટોક આપણે જોઈએ તો છેલ્લા એક મહિનામાં આપણને સારી એવી તેજી બતાવી ચૂક્યા છે, પરંતુ છેલ્લા 4-5 દિવસથી આ ત્રણેય સ્ટોકમાં થઈ શું રહ્યું છે કે આમ લાગી રહ્યું છે કે આજે પ્રોફિટ બુકિંગ ઓપનિંગમાં જોવા મળે, પરંતુ સેકન્ડ સેશનમાં તમે જુઓ તો નવા રેકોર્ડ હાઈ તરફ આપણને જોવા મળતા. આજે આપણને ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગ થોડુંક હેવી વધારે જોવા મળી રહ્યું છે, અને ઇવન BSE એટલા માટે પણ વધારે હાઇલાઇટ આપણે કરવું જોઈએ, કારણ કે આપણે SEBીએ પણ ખ્યાલ છે કે 15 જૂન હવે એમના જે ટાઈમલાઈન આપી છે NSE અને BSE બંને માટે કે તેઓ બંને એક દિવસ અહીંયાથી ડિસાઇડ કરવો પડશે, કાં તો મંગળવાર કાં તો ગુરુવાર એક્સપાયરી માટે. એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ અહીંયા દિવસ ડિસાઇડ થશે એટલે આપણને BSEમાં મોટી એક્શન જોવા મળશે. એક વખત સર ઓવરઓલ ત્રણેય સ્ટોક ઉપર સર રિવ્યૂ લઈ લઈએ સર. વેલ, ત્રણ સ્ટોકની વાત કરીએ. CDSL છે, MCX અત્યારે ટ્રેડ કરે છે, અને BSE ની વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસમાં ત્રણે કાઉન્ટરે ક્યાંક ને ક્યાંક બેરિશ રિવર્સલ ફોર્મેશન બનાવી છે. MCX અને CDSL કન્ફર્મ પણ કર્યું છે, બટ BSEમાં આજના દિવસમાં થોડી રાહ જોઈને ચાલવાની સલાહ છે. જો આ લેવલ પર ક્લોઝિંગ આવે છે તો એક નાની ઇવનિંગ સ્ટાર કાઇન્ડ ઓફ સ્ટિક ફોર્મેશન અહીંયા કન્ફર્મ થશે, અને એના બેઝ પર ફર્ધર કરેક્શન પણ આપણને જોવા મળી શકે. આ જે કરેક્શન છે ત્રણે કાઉન્ટરમાં ટાઈમિંગ માટે રહેશે, અને મને એવું લાગે છે કે જો કરેક્શન એક્સટેન્ડ થાય છે તો એક સારો મોકો આપણને આવનારા દિવસો માટે ખરીદારીનો આ સ્ટોક આપશે મીડિયમ ટર્મ માટેનો. સો વ્યૂ અત્યારે ડેફિનેટલી ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. હું કહીશ કે 10-12% સુધીનું એક કરેક્શન આવવું જરૂરી છે, જેથી એક પરફેક્ટ એન્ટ્રી લેવલ મળે મીડિયમ ટર્મ માટે. તો ત્રણ સ્ટોકને વોચ લિસ્ટમાં રાખવાની જરૂર છે, પણ હાલ પૂરતું બાઇંગ માટે અવોઇડ કરવાની જરૂર છે. અત્યારે અવોઇડનો વ્યૂ હવે અહીંયાથી ખાસ બની રહ્યો છે. ઓલરેડી બહુ જ બધું મોમેન્ટમ આવી ચૂક્યું છે, એટલે હવે થોભો અને રાજુઓની રણનીતિ બનશે. નિફ્ટી ઓટો, ભાવિક સર નજર કરો. TVS મોટર્સ આજનો ટોપ ગેઇનર છે, પણ જો હું થોડું બ્રોડ બેઝ જોઉં તો ભારત ફોર્જે બહુ સરસ રિટર્ન આપ્યા છે, એટલે આ બંને કાઉન્ટર્સ ઇનફેક્ટ આપણે ડિસ્કસ કરવા જોઈએ, કેમ કે મંથલી ચાર્ટ્સના હિસાબે ભારત ફોર્જ કંઈક 12.5% ઉપર છે, પણ ઇન્ટ્રાડે ચાર્ટ્સના હિસાબે TVS મોટર્સમાં બાઇંગ આવ્યું છે. સો ઓટો સ્ટોક્સ અત્યારે કંઈક તો નવાજૂની કરી રહ્યા છે. ભાવિક સાહેબ, ઓટોના જે નંબર્સ એ આવ્યા છે એ સરપ્રાઇઝિંગલી થોડાક સારા આવ્યા છે એક્સપેક્ટેડ કરતાં. અને જેમ આપણે સૌથી પહેલાં ભારત ફોર્જની વાત કરીએ તો ભારત ફોર્જ યસ ડેઈલીમાં આપણે જોઈએ તો થોડુંક કન્સર્ન જરૂરથી છે, કારણ કે ઓવરબોટમાં આવી ચૂક્યું છે. ઓલરેડી આપણે 900થી 1350ની એક ઓલરેડી સ્ટ્રોંગ રેલી જોવા મળી છે, એટલે અહીંયાથી મને લાગે છે કે મે બી સ્લાઇટ પુલબેક જરૂરથી આવી શકે છે. એટલે ક્લિયરલી અહીંયાથી તો નહીં, પણ 1300ની આસપાસ આવે છે તો હું એક બાયને રિકમેન્ડેશન આપીશ. TVS મોટરની વાત કરીએ તો TVS મોટરમાં જેમ તમે કીધું કે ઘણું ટુ વ્હીલર્સમાં ઇનફેક્ટ હવે EVમાં પણ આપણે જોઈએ તો માર્કેટ શેર એનું સૌથી હાઈએસ્ટ છે, કેપ્ચર
કર્યું છે અને પ્રાઇસીસ પણ જોઈએ તો 2800થી 2750ની એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. આ કાઉન્ટર સારું છે કારણ કે આમાં આપણને ઓલરેડી એક સારી એવી રેલી જોવા નથી મળી રહી, બટ એક બેઝ જરૂરથી બની ચૂકી છે 2700નો. તો ડેફિનેટલી મને લાગે છે કે 2700ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. આમાં પોટેન્શિયલ અપસાઇડ ઘણી દેખાઈ રહ્યું છે, ખાસ કરીને પહેલો જે ટાર્ગેટ આવી રહ્યો છે 2900નો અને એના પછી આવી રહ્યો છે 3000નો. તો 2700ના સ્ટોપ લોસથી આ 3000ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ ઓટો ઇન્ડસ્ટ્રીમાં હું એક સ્ટોક કુનાલ સર તમારી પાસે વાત કરવા માગું છું, એ છે મારુતિ. ઓલરેડી અહીંયા સમાચાર છે કે એમની જે ઈ વિટારા છે તેઓ અહીંયાથી એમની જે પ્રોડક્શનનું જે લક્ષ્યાંક છે ઘટાડી રહ્યા છે. એનું કારણ છે કે જે રેર અર્થ મેગ્નેટ કે જેની અસર અહીંયાથી જોવા મળી રહી છે એમણે હાઇલાઇટ કર્યું, જેના કારણે તેઓ પ્રોડક્શન ઘટાડી છે. પરંતુ સ્ટોક સર તમે ટેકનિકલી આપણે જોઈએ તો 12000થી સારો એવો બાઉન્સ બેક લઈને 12800 આપણને છેલ્લા 2 દિવસમાં જોવા મળ્યો હતો. અને આપણે જોઈએ તો ગઈકાલે સ્ટોકમાં નફા વસૂલી જોવા મળી અને આજે એક્ઝેક્ટ 10 EMA જે છે આપણને ડેઇલી ચાર્ટમાં 12420 આજુબાજુ ત્યાંથી સપોર્ટ અહીંયાથી આપણને લેવાના પ્રયત્નો થોડાક જોવા મળે છે. તો આ સપોર્ટ તમને કેટલો સસ્ટેનેબલ લાગી રહ્યો છે સર મારુતિ માટે? વેલ સપોર્ટ 12000 લેવો તો સારું છે અને હું એવું કહીશ કે જો કાઉન્ટરમાં કરેક્શન વધે છે કાલે મોમેન્ટમના બેઝ પર અને કાઉન્ટર જો 12200-12100ના લેવલ પર આવે છે તો 12000ના સપોર્ટની સાથે અગેન ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ છે ત્યાં હાલ પૂરતો. પ્રેઝન્ટ લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી, બટ હા જો 12200-12100ના લેવલ પર આવે છે તો 12000ના એસએલની સાથે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, સો ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ તમને બનતી જોવા મળી રહી છે. કુનાલ સર, હું મીડિયા ઇન્ડેક્સ તમારા પાસે લઈને આવીશ પહેલાં તો, કેમ કે 2-3 દિવસથી અહીંયા કંઈક ને કંઈક બાઇંગ થઈ રહ્યું છે. ગઈકાલે તમે જુઓ તો સન અને ઝીમાં સારી ખરીદદારી હતી. વીકલી બેઝિસ પર નેટવર્ક ઇટીને સારા મૂવમેન્ટ આપ્યા છે. ઇવન તમે નઝારા જુઓ તો નઝારા પણ આજે ટોપ ગેઇનરમાં છે નિફ્ટી મીડિયાના, અને આઈડિયલી તમે જોવા જાઓ એક અઠવાડિયામાં કંઈક 3-3.5% ઉપર છે. ઓવરઓલ સેક્ટરમાં થોડું બાઇંગ આવ્યું છે. એવું નથી કે એક કોમ્પોનન્ટ ચાલે છે, બધા મલ્ટિપલ કોમ્પોનન્ટ્સ ચાલી રહ્યા છે ડેઇલી વીકલી ચાર્ટ્સના હિસાબથી. તો થોડું સમજવાનું રહેશે સર. 1290 પાસે નઝારા છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો નથી, બટ જેની પાસે પોઝિશન છે હોલ્ડ કરીને ચાલો, કેમ કે ઉપરમાં 1330 અને 1330 જો બ્રેક કરે છે તો પછી વન વે રેલીમાં આ કાઉન્ટર આપણને ઉપરના મથાળે 1350 અને 1350 પછી 1450 સુધી આપણને લેવલ કાઉન્ટર બતાવી શકે છે. એટલે નઝારામાં પોઝિશન હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. એન્ડ સામે સાઈડ ઝી એન્ટરટેનમેન્ટ લિમિટેડની વાત કરું, એક સારી એવી રેલી આપણને રિસન્ટ ડેઝમાં જોવા મળી ગઈ છે. 132 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 125ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 132 પાસે છે. 125નો એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરો તો 138 અને એ જો બ્રેક કરે તો તમને 146 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. સો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. એન્ડ ઇવન નેટવર્ક 18ની પણ વાત કરી લઈએ, જે પ્રમાણે અત્યારે નેટવર્ક 18 આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. અત્યારે કાઉન્ટર 58 પાસે ટ્રેડ કરે છે. 53ના એસએલની સાથે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. નો ડાઉટ એસએલ થોડોક મોટો છે, પણ ટાર્ગેટ પણ સારા લેવલના જોવા મળી શકે છે. 62નો પહેલો ટાર્ગેટ છે અને જો બ્રેક કરે તો ઉપરના મથાળે તમને 68 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. તો નઝારા હોલ્ડ કરીને ચાલો. ઝીલ નવી ખરીદારી કરીને ચાલી શકાય, પણ નેટવર્ક 18 પણ નવી ખરીદારી કરીને ચાલી શકાય. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ મીડિયા સેક્ટર, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું આવું થોડું આપણે નજર કરીએ સિમેન્ટ ઉપર, તો આપણને અહીંયાથી રેમકો સિમેન્ટ આજે સતત બીજો દિવસ છે જ્યાં નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. 1080ના નવા રેકોર્ડ હાઈ આપણને બનતા જ જોવા મળ્યા છે. ભાવિક સર, રેમકો સિમેન્ટ ઉપર નજર કરો. 2023માં આપણને સ્ટોક 1060ના લેવલ બનાવ્યા હતા, ત્યાંથી રિજેક્શન આવ્યું હતું. 2024માં ડિસેમ્બરમાં પણ 1058ના હાઈ બનાવ્યા બાદ રિજેક્શન આવ્યું હતું. અને આ આપણે વીકલી ચાર્ટમાં જોઈએ, આપણે નજર કરીએ તો એમાં સારી એવી તેજી માટે એ ફાઇનલી જે 1060નું જે હડલ હતું એને ક્રોસ ઓવર આપણને જોવા મળ્યું અને એની ઉપર માર્કેટ ટકવાના પ્રયત્ન પણ આપણને કરતા જોવા મળ્યા છે. તો લાગે છે કે આ તેજી આગળ એક્સટેન્ડ થતી જોવા મળી શકે સર? યસ, સી નવા 52 વીક હાઈ તો બન્યા છે. તમે જેમ કીધું કે પહેલાં પણ આપણે જોયું હતું કે 1060નું જે રેઝિસ્ટન્સ હતો એ બ્રેક કર્યું છે. બટ ખાલી કન્સર્ન મારું એ છે કે સ્ટોક ડેફિનેટલી ઓવરબોટમાં થઈ જાય, કારણ કે 1060ની આસપાસ પણ આપણે જોઈએ ત્યારે જે આરએસઆઈ હતી 80ની આસપાસ હતી, અત્યારે જો 73, અને આપણે જોયું હતું કે 1060થી જે કરેક્ટ થયો હતો 840 સુધી થયો હતો. એટલે અહીંયાથી જો ઉપર સસ્ટેન પણ થશે તો મને લાગે છે કે 5-6% મેક્સિમમ રેલી જોવા મળી શકે છે, કારણ કે
ઓલરેડી સ્ટોક જે છે બીજી બધી એવરેજીસ પણ આપણે જે શોર્ટ ટર્મથી એનાથી પણ બહુ ઉપર છે. દેટ મીન્સ કે એક સ્ટ્રેચ થઈ ચૂક્યું છે અને અહીંયાથી હવે ગમે ત્યારે પાછું મીન રિવર્સ એવરેજ આવી શકે છે. એટલે હું નવી સલાહ તો નહીં આપું. જે લોકોની બાઇંગ પોઝિશન છે જૂની જે છે એ ડેફિનેટલી લોકો હોલ્ડ કરી શકે છે 1080થી 1090ના ટાર્ગેટથી. બટ લોંગ પોઝિશન અત્યારે એવોઇડ કરવું જોઈએ કારણ કે સ્ટોક ક્લિયરલી ઓવરબોટમાં દેખાઈ રહ્યો છે. તો લોંગ અવોઇડની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખીએ. ભાવિક સર, સોનાટા સોફ્ટવેર લાવીશ તમારા પાસે અને સ્ટોકમાં મોમેન્ટમ છે ડેફિનેટલી 430ના હાઈ બન્યા. સમાચાર હતા અમુક ટાઈઅપ સ્ટ્રેટેજિક ટાઈઅપ કર્યું છે એમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ફાઉન્ડેશન સાથે પાર્ટનરશિપ કરી છે. એઆઈ ઇકોસિસ્ટમને લેવરેજ અને ઇમર્જિંગ ટેકનોલોજી માટે પાર્ટનરશિપ કરશે. તો આવી સ્થિતિમાં તેઓ 418થી 429ની રેન્જ છે. સોનાટા સોફ્ટવેર ચાર્ટ્સ ઇન્ટરેસ્ટિંગ છે સર. વચ્ચે સરસ મોમેન્ટમ હતું પણ કૂલ ઓફ વારે વારે આવી જાય છે. તો આ કૂલ ઓફ પીરિયડને શું ડિસ્કાઉન્ટ કરીને માર્કેટ આગળ વધશે કે નહીં, બેઝિકલી સોનાટા સોફ્ટવેર આગળ વધશે કે નહીં, એ સમજવાનું છે ભાવિક સર. વેરી ટ્રુ. ઇનફેક્ટ આપણે વોલ્યુમ્સ પણ જોઈએ તો ઘણા ડ્રાય હતા. દેટ મીન્સ કે પાર્ટિસિપેશન બહુ છે નહીં એના ઇન્વેસ્ટર્સનું અને સ્ટોક્સના રડારમાં પણ ઇન્વેસ્ટર્સના રડારમાં પણ બહુ આવ્યું નહોતું. આજે આપણે જોઈ રહ્યા છે કે થોડુંક વોલ્યુમ છે કારણ કે તમે જે કીધું કે જે ન્યૂઝ આવ્યું છે. બટ આ સ્ટોક આઈ થિંક છેલ્લા હું 4 મહિનાનું જોઉં તો 4 મહિનાથી બહુ જ સ્લો મૂવિંગ છે. એટલે અહીંયાથી ડેફિનેટલી વેલ્યુ બાઇંગ તો દેખાઈ રહ્યું છે. પણ આ ક્લિયરલી એ લોકો માટે જ હશે કે જે લોકો લોંગ ટર્મ પ્રિફર કરતા હોય, જે લોકો 6 મહિના કે 6 મહિનાની અંદર ટ્રેડ કરવાનું કે ટાર્ગેટ લેવા માટેનું પ્રિફર કરતા હોય, હું કહીશ કે એ લોકો માટે એવોઇડ કરવું જોઈએ. પણ જે લોકો 1 વર્ષથી વધારે વ્યૂ રાખી રહ્યા છે એ લોકો અહીંયાથી જ બાઇંગ કરવી જોઈએ. ઉપરનો ટાર્ગેટ દેખાઈ રહ્યો છે 550નો અને સ્ટોપ લોસ રાખી શકાય છે 380નો. તો લોંગ ટર્મ માટે યસ બાય છે. શોર્ટ ટર્મ માટે હજી પણ એવોઇડ કરવું જોઈએ કારણ કે છેલ્લા 4 મહિનાથી આપણે જોઈ રહ્યા છે કે સ્ટોક જે છે કશે જ જઈ નથી રહ્યો, બહુ જ સાઇડવેઝ દેખાઈ રહ્યો છે. એટલે પ્રોબેબલી એ જોતા લાગી રહ્યું છે કે લોંગ ટર્મ માટે જ આ એક ફાઇનાન્શિયલ ગેઇન જોવા મળી શકે છે. શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ માટે હજી પણ એવોઇડ કરવું જોઈએ. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ સોનાટા સોફ્ટવેર, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. એક સ્ટોક તમે નજર કરો, સમાચાર છે ઇવન અહીંયા કે આપણને બોર્ડ બેઠકનું આયોજન છે હિન્દુસ્તાન ઝિંકમાં અને તેઓ નાણાકીય વર્ષ 2026ના પહેલા ડિવિડન્ડનું આજે તેઓ અહીંયાથી વિચારણા કરવા માટે આજે એમનું આયોજન છે. અને સ્ટોક જોઈએ તો સારી એવી તેજી આપણને અહીંથી જોવા મળી છે. છેલ્લા 1 મહિનામાં પણ જોઈએ તો સ્ટોકમાં 32%ની તેજી જોવા મળી. એટલે કે ઓવરઓલ ચાંદીમાં જે તેજી થઈ એની ચાંદી આપણને આ સ્ટોકમાં અહીંથી જોવા મળી છે. કુણાલ સર, તમારી પાસે હિન્દુસ્તાન ઝિંક લઈને આવીશ. ઓલરેડી આપણને ખ્યાલ છે કે ચાંદીમાં જે લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે, જે ગ્લોબલના જે મેઇન 5 પ્રોડ્યુસર છે એમાંથી એક આપણને હિન્દુસ્તાન ઝિંક જોવા મળે છે. ઇવન આપણને જે હિન્દુસ્તાન ઝિંક છે કે જેને આજે ડિવિડન્ડ જે છે આપે એ પણ જે અમાઉન્ટ હોય છે સારી એવી અમાઉન્ટ હોય, આપણે ઓલમોસ્ટ 15થી 25ની વચ્ચે ઓલમોસ્ટ જોવા મળતી હોય છે. એટલે સ્વાભાવિક છે કે ડિવિડન્ડ માટે પણ આ સ્ટોક સારો એવો આપણને અહીંથી જાણીતો છે. તો ઓવરઓલ સર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને રિવ્યૂ એક વખત સર કરી લઈએ હિન્દુસ્તાન ઝિંક માટે. પણ લોંગ ટર્મનો વ્યૂ તો ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, એમાં તો કોઈ બેમત નથી. બટ શોર્ટ ટર્મના વ્યૂની વાત કરીએ તો 528 જો બ્રેક કરે છે તો પછી કરેક્શન આપણને આ કાઉન્ટરમાં જોવા મળે, જેના બેઝ પર 500થી લઈને 480 સુધીના લેવલ પર આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે વ્યૂ લોંગ ટર્મ માટેનો ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. શોર્ટ ટર્મ માટેનો 528 જો બ્રેક કરે તો પછી મને એનો એક ટાઈમિંગ માટે કરેક્શન જોવા મળી રહ્યું છે આ કાઉન્ટરમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. માર્કેટના ખાસ ઓપનિંગ બાદ સેટલમેન્ટ ઓલમોસ્ટ સરસ થઈ રહ્યા છે, મજબૂતી આવી રહી છે. ભાવિક સર, છેલ્લે માર્કેટને કન્ક્લુડ કરી લઈએ. સો ફાર બેંક નિફ્ટી પણ સપોર્ટ લેવાની કોશિશ વારંવાર 56,400 56,450થી કરી રહ્યા છીએ. નિફ્ટીએ પણ સપોર્ટ લીધું છે. લાગે છે ઇન્ટ્રાડે આજે નોન ટ્રેન્ડિંગ ઝોનમાંથી માર્કેટ્સ બહાર આવશે. શરૂઆતનો લગભગ પોણા કલાકનો સમય થઈ રહ્યો છે. ભાવિક સર, નિફ્ટીમાં તો હજી પણ જોઈ રહ્યા છે કે 25,080થી 25,150 જે છે એ ગઈકાલનું જે રેન્જ છે એમાં ટ્રેડ કરી રહ્યું છે. ફર્સ્ટ હાફ આપણે જો નિયરલી 1 કલાકનું જોયું તો એમાં કોઈ ખાસ મૂવમેન્ટ નથી. એટલે લાગે છે કે જો 12 વાગ્યા સુધીમાં પણ જો આમાં મૂવમેન્ટ નહીં આવે તો આઈ ગેસ આજના દિવસમાં પણ ફરીથી સાઇડવેઝ જ રહેશે. બેંક નિફ્ટીમાં હજી પણ મને થોડું કન્સર્ન છે કારણ કે ક્લિયરલી 3 દિવસનો જે હાઈ છે લોઅર હાઈ બની રહ્યો છે, લોઅર લો પણ બની રહ્યો છે અને ક્લિયરલી નિફ્ટીની કમ્પેરેટિવલી અંડર પરફોર્મ કરી રહ્યું છે. આઈ થિંક બેંક નિફ્ટીમાં મને ટ્રેન્ડ લાગી રહ્યો છે કે ઇન્ટ્રાડે વીક થઈ રહ્યું છે. નિફ્ટીમાં કોઈ ડિરેક્શનલ મૂવ કાં તો 25,080ની નીચે સ્પોટમાં જાય કાં તો 25,150ની ઉપર જાય તો જ મને લાગી રહ્યું છે કે કોઈ ડિરેક્શનલ મૂવ આવી શકે છે. અધરવાઇઝ કાલની જેમ આજે પણ લાગી રહ્યું છે કે એક સાઇડવેઝ જ માર્કેટ રહેશે.
જે બિલકુલ, તો અહીંયાથી સાઇડવે માર્કેટ રહેશે તેવી અહીંયાથી આપણને અપેક્ષાઓ વધારે જોવા મળી રહી છે. નિફ્ટી આપણે જો 25,100 જાળવવાના પ્રયત્નો જોવા મળી છે અને બેંક નિફ્ટી 56,500 કે જેને ઉપર આપણને હાલ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ સાથે સમય થયો રજા લેવાનો. કુનાલ સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. વેલ, જે બે સ્ટોકનું રિકમેન્ડેશન આપ્યું છે સ્ટાર અને ટોરન્ટ પાવર, એમાં તો કોઈ પોઝિશન નથી, બટ હા, ઝી એન્ટરટેનમેન્ટ લિમિટેડની પણ આપણે વાત કરી છે. તો એ પર્ટિક્યુલર સ્ટોકમાં મારા પર્સનલ પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ પર્પઝથી મેં સ્ટોક હોલ્ડ કરીને રાખેલો છે, પણ ક્લાયન્ટ સ્પેસિફિક પણ પોઝિશન એમાં હોઈ શકે છે. બિલકુલ. ભાવિક સર, આપના તરફથી. આજે જે પણ સ્ટોક ડિસ્કસ કરીએ એમાં એક રિલાયન્સ જે છે જે મારા પર્સનલ પોર્ટફોલિયોમાં છે. અધરવાઇઝ બીજા કોઈ પણ સ્ટોક જે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી. બટ યસ, મેં ક્લાયન્ટ્સ જોડે રેકમેન્ડેશન કર્યું છે ને એ લોકોની પોઝિશન હોઈ શકે છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર ભાવિક સર અને કુનાલ સર, આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો પહેલો પોણો કલાક ઓપનિંગ બાદ નિફ્ટી લીલા નિશાનમાં છે. ડેઝ હાઈ 25,150 બન્યું છે. રેન્જમાં છીએ, હજુ સુધી શિફ્ટ કોઈ આવી નથી, પણ જોવાની વાત એ છે કે અગેન ત્રીજો દિવસ કે જ્યારે તમે સપોર્ટ લીધા છે એ જ 25,050. બેંક નિફ્ટી લીલા નિશાનમાં આવવાની અટેમ્પ્ટ કરી રહ્યું છે. જોઈએ આગળ શું થાય છે. પણ આજે તેજી શરૂઆતમાં જે કંઈ પણ આવી છે તેમાં એનર્જી અને ખાસ રિલાયન્સ જેવા શેરમાં જે એક્શન છે તેના કારણે માર્કેટ લીલા નિશાનમાં રહી રહ્યા છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું છે. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Presented by Trade Bulls. अब ट्रेडिंग सबके बस की बात है.